સ્વાગત છે તમામ વ્યુઅર્સનું ધ વે ઓફ લાઈફ ટોક્સમાં. મિત્રો, હું દુષ્યંત વાગડિયા, ટીમ માઇન્ડ કોડ અને ધ વે ઓફ લાઈફ ટોક્સમાં આ બધા જનું હાર્દિક સ્વાગત કરું છું. ગાઈઝ, આજનો આપણો ટોપિક કે જેના ઉપર આપણે આજે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ એ લગભગ આ સમયની સૌથી ઇમ્પોર્ટન્ટ ટોક રહેવાની છે. મિત્રો, પહેલું કામ આપણે એ કરશું, જેટલા પણ લોકો લાઈવ જોડાઈ ગયા છે, શેર કરો, જેથી કરીને આજનો આ ટોક શો મેક્સિમમ લોકો સુધી પહોંચી શકે. ગાઈઝ, એક ગેરંટી આપું છું આજના શોની કે આજ આ 1 કલાકનો જે લાઈવ શો તમારી પાસે પ્રસ્તુત થઈ રહ્યો છે, આ શો અગર તમે કમ્પ્લીટ ફૂલ ઓફ કોન્શિયસનેસ આ શોને પહેલેથી લઈને છેલ્લે સુધી સાંભળો છો તો એક વસ્તુની ગેરંટી હું તમને આપું છું, આજ પછી બીમારી કે કોઈ પણ પ્રકારના સિમ્ટમ્સ બીમારીને રિલેટેડ અને તમારો જોવાનો નજરિયો 100% ચેન્જ થઈ જશે. અને જેની સૌથી વધારે આજ હ્યુમેનિટીને, તમામ લોકોને, આ દુનિયાને જરૂર છે. તો આજની આપણી પેનલમાં હું સ્વાગત કરું છું રાજકોટના બહુ જ પ્રતિષ્ઠિત હોમિયોપેથિક કન્સલ્ટન્ટ શ્રી ડૉક્ટર ધર્મેશભાઈ વરસાણીનું, જે સ્પેશિયલિસ્ટ ગેસ્ટ તરીકે આપણી સાથે ઉપસ્થિત છે. ડિઝીઝ અને સિમ્ટમ્સ આ શું છે એનું રિયલિસ્ટિક વે, એક રિયલિસ્ટિક લાઈફનો અપ્રોચ, એક સરસ મજાનું વિઝન આપણી સામે પ્રસ્તુત કરવા માટે. સો આઈ એમ વેલકમિંગ શ્રી ડૉક્ટર ધર્મેશ વરસાણી. અને સાથે સાથે આપણા સેકન્ડ પેનલિસ્ટ છે, જે દરેક શોમાં આપણને લાઈફમાંની ઝીણામાં ઝીણી, નાનામાં નાની કોઈ પણ પ્રોબ્લેમ હોય એની સરસ મજાની બહુ સિમ્પલ વેમાં સોલ્યુશન અને સાથે સાથે રૂટ કોઝની ઇન્સાઇટ આપવા માટે હંમેશા આપણી સાથે ઉપસ્થિત રહેવાવાળા શ્રી હિતેશભાઈ ચાવડા, જે 15 વર્ષ થયા થેન્ક યુ સો મચ. સાથે આ વસ્તુને અવેરનેસ લેવલ ઉપર ફેલાવવામાં બહુ જ સિંહ ફાળો ભજવ્યો છે. સો ગાઈઝ, વેલકમ ડૉક્ટર સાહેબ, વેલકમ હિતેશભાઈ. તમામ લાઈવ વ્યુઅર્સનું ફરી વખત હું સ્વાગત કરી છું અને આજના આ લાઈવ શો ધ વે ઓફ લાઈફ ટોક્સમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આ ટોક શોમાં અગર તમારો કોઈ પણ સવાલ ઊભો થાય છે કે તમને કોઈ પણ ક્વેરીઝ કે કોઈ પણ પ્રશ્ન કાંઈ નથી સમજાતું, ઇફ યુ હેવ એની ક્વેરીઝ, તમે કમેન્ટ બોક્સમાં તમારા બધા જ સવાલો મૂકી શકો છો, ટાઈપ કરી શકો છો. કોશિશ કરશું કે આ શોમાં તમને પ્રોપર સોલ્યુશન, પ્રોપર ગાઈડન્સ, પ્રોપર ઇન્સાઇટ આપવાની પૂરેપૂરી કોશિશ થશે. તો કોઈ પણ સવાલ છે ગાઈઝ, કોઈ પણ મૂંઝાણ વગર, વિધાઉટ એની હેઝિટેશન, વિધાઉટ એની ફિયર કે લોકો શું કહેશે, આ ડરથી બહાર નીકળીને તમારા જે પણ સવાલ છે એ કમેન્ટમાં ટાઈપ કરશો, જેથી કરીને આપણે એક સારી કનેક્ટિવિટી, એક સારી અવેરનેસને સ્પ્રેડ કરી શકીએ. ધ વે ઓફ લાઈફ ટોક્સનો એક જ મોટિવ છે ગાઈઝ, ટુ સ્પ્રેડ રિયલ અવેરનેસ ઇન ધ રિયલ વર્લ્ડ. આપણે લાઈફમાં અગર રિયલિસ્ટિક વેમાં કોઈ ગ્રોથ જોઈ છે, રિયલિસ્ટિક વેમાં હેલ્થને સમજવું છે, તો રિયલ લાઈફ સાથે કનેક્ટ થવું બહુ જરૂરી છે. ક્યાંક ને ક્યાંક આપણે અનકોન્શિયસલી એક ઇલ્યુઝનમાં જીવવાનું કોશિશ શરૂ થઈ ગયું છે. સો લેટ્સ કમ આઉટ ઓફ ધીસ ઇલ્યુઝન. સાથે મળીને એક સારા સમાજ, એક હેલ્ધી સમાજની સ્થાપના કરીએ અને રિયલ અવેરનેસ સ્પ્રેડ કરવાની કોશિશ કરીએ. શેર કરજો દોસ્તો, જેટલા લોકોને શેર થઈ શકે એટલું. આજના શોની શરૂઆત કરું છું શ્રી ધર્મેશભાઈ વરસાણી. ડૉક્ટર સાહેબ, આપને આજના ટોપિકનો સવાલ મારો, જે ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ ગાઈઝ. તો સર, સવાલ એ છે કે ડિઝીઝ, સિમ્ટમ્સ આ શબ્દો કદાચ 1.5-2 વર્ષ પહેલા આટલા ફેમસ નહોતા થયા જેટલા 1.5-2 વર્ષમાં ફેમસ થયા છે. ઘણી બધી અવેરનેસ આવી છે, ઘણા બધા પ્રોગ્રામ્સ થયા છે આ 2 વર્ષમાં ઓનલાઈન. ઘણા બધા ડોક્ટર્સ, પેનલિસ્ટ આપણને ઘણી સલાહ આપી ચૂક્યા છે. અને એઝ અ હ્યુમન આપણે પણ ક્યાંક ને ક્યાંક હેલ્થને આ 2 વર્ષમાં જે સિરિયસનેસથી જોઈ, એટલી કદાચ આપણે સિરિયસ હતા નહીં આની પહેલા. બટ સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે સર, 2 પ્રોબ્લેમ થઈ રહી છે. એક નોર્મલ માણસ, એક હ્યુમન બિંગ, મારા જેવા, તમારા જેવા દર્શકો જે જોઈ રહ્યા છે, એનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે ડિઝીઝ અને સિમ્ટમ્સ આ બંને વચ્ચેનો ડિફરન્સ જ આપણને નથી ખબર. ડિઝીઝ પહેલાં તો શું છે, સિમ્ટમ્સ શું છે, પ્લસ વન મોર થિંગ
કદાચ એક પ્રોબ્લેમ સૌથી મોટો આવી રહ્યો છે આજની સોસાયટીમાં કે ડિઝીઝ ને કાં તો આપણે એક લેવલ ઉપર બે રીતે એક માણસ જોવે છે ડિઝીઝને. પહેલી વસ્તુ એ છે કે કદાચ ટેમ્પરરી હોઈ શકે, હું એકનોલેજ નથી કરતું ડિઝીઝને કે થશે ઓટોમેટિકલી મટી જશે, હું અનવોન્ટેડ વસ્તુ તરીકે એને લઉં છું. સેકન્ડ વસ્તુ એવી છે કે હું ફિયર તરીકે લઉં છું કે આ ડિઝીઝ મને થઈ જશે તો મારું શું થશે, કે આ ડિઝીઝ શું કામે મને હેરાન કરે છે. તો ક્યાંક ને ક્યાંક આપણે કન્ફ્યુઝ છીએ, રિયલિસ્ટિક વેમાં આપણને ડિઝીઝને હજી સુધી સમજી જ નથી શક્યા. ફર્સ્ટ. સેકન્ડ, અગર સિમ્ટમ આવે છે તો ત્યારથી જ અગર આ 1.5 વર્ષમાં આપણે એક રિયલિસ્ટિક વેમાં જોઈએ તો કોવિડના સિમ્ટમ્સ, એક છીંક આવી જે સમાજમાં આપણે જોઈ છે, આપણી આસપાસનું એક વ્યક્તિ ખાલી એક છીંક ખાય છે, વી ફીલ ઇટ ઇઝ કોવિડ. આપણને સીધું ફીલ થઈ જાય છે બીકોઝ કેમ કે આપણે ફિયર સિમ્ટમ સાથે અપ્રોચ ખોટો જઈ રહ્યો છે, ફિયર મેક્સિમમ વધી રહ્યો છે. તો આઈ વોન્ટ યુ કે તમે દર્શકોને ગાઈડ કરો કે પહેલા તો સિમ્ટમ શું છે, ડિઝીઝ શું છે, અને આ સિમ્ટમ્સ આપણને શું કહેવા માટે આવી રહ્યા છે. વોટ મેસેજ ડઝ ધીસ સિમ્ટમ્સ એન્ડ ડિઝીઝ give to the human beings? Thank you, Dushyantbhai, Hiteshbhai, inviting me for this talk. દુષ્યંત, પહેલી વાત કે એક શબ્દમાં કહું, ડિઝીઝ ઇઝ ડિલ્યુઝન, અવેરનેસ ઇઝ ક્યોર. આ લાઈન, ડિલ્યુઝન મીન્સ ભ્રમણા, રોગ એક ભ્રમણા છે, અને જો એ ભ્રમણા તમને ખબર પડી જાય, એ ભ્રમણાને તમે સમજી લ્યો તો એ રોગ નથી, અથવા એ જ એની દવા છે, એનો ક્યોર છે. આ લાઈનને લાસ્ટમાં મારા કન્સેપ્ટને સમજાવ્યા પછી એટ લાસ્ટ આ લાઈન હું ફરી પાછી બોલીશ અને એને જસ્ટિફાઈ કરીશ કે કઈ રીતે ડિઝીઝ ઇઝ ડિલ્યુઝન એન્ડ અવેરનેસ ઇઝ ક્યોર છે. કેટલી બધી મેડિકલ સિસ્ટમ જુદી જુદી છે. એલોપેથિક મેડિકલ સિસ્ટમ છે, હોમિયોપેથિક મેડિકલ સિસ્ટમ છે, આયુર્વેદિક અલ્ટરનેટિવ્સ લાઈક, બધાના ક્રાઇટેરિયા રોગને જોવાના જુદા જુદા હોય છે. એલોપેથિક મોડર્ન સાયન્સ કે જે બધું એવિડન્સ બેઝ જોવે છે, કે નથિંગ અગેન્સ્ટ એવિડન્ટ, જે એવિડન્સ આપો એટલું બિલીવ થાય ઇન બાયોલોજી. હોમિયોપેથિક, આયુર્વેદિક એક પોતપોતાના કન્સેપ્ટ છે રોગને સમજવાના, હેલ્થને સમજવાના, એના ઉપર આધારિત છે. આ બધાથી પરે વાત કરવાની છે. હું હોમિયોપેથિક ડોક્ટર છું એટલે કોઈ હોમિયોપેથીની વાત કરવા નથી આવ્યો અહીંયા. બધાને એવું હોય કદાચ કે હોમિયોપેથિકની વાત કરશે, પણ હોમિયોપેથિક માટે હું વાત કરવા નથી આવ્યો. મને હોમિયોપેથિકે આ કન્સેપ્ટ તરફ વાળ્યો એક હોલિસ્ટિકના રસ્તે હતો, અને શોધતો હતો કે હજી વધારે હોલિસ્ટિક, વધારે કોન્શિયસનેસ, વોટ ઇઝ લાઈફ, વોટ ઇઝ ડિઝીઝ. શોધતો મને 2-3 કન્સેપ્ટો મળ્યા કે જેનાથી હું આજે રોગને બેટર રીતે સમજી શક્યો, અને એ હું શેર કરવાની ટ્રાય કરીશ. કારણ કે એકચ્યુઅલી કન્સેપ્ટ બહુ મોટો છે, કદાચ હું 10 કલાક બોલું તોય હું જે કહેવા માંગુ છું એ ન કહી શકું, અને અહીંયા મારી પાસે ટાઈમ અડધી કલાક છે, તો આઈ ટ્રાય માય બેસ્ટ. ગમે તો ફરી બોલાવજો. તમારી પાસે પૂરતો ટાઈમ છે સર, જસ્ટ ટેક યોર ઓન ટાઈમ. થેન્ક્સ. હું એવું કહું કે there can be nothing disease in nature. કુદરતમાં કંઈ રોગિષ્ટ વસ્તુ હોઈ શકે? ભગવાન રોગિષ્ટ હોય, નેચર રોગિષ્ટ હોય, કુદરત રોગિષ્ટ હોય કોઈ દિવસ? તો હ્યુમન બોડી શું છે? એક બાજુ આપણે એમ કહીએ છીએ આત્મા એ જ પરમાત્મા. પરમાત્મા છે અંદર, પરમાત્મા છે મીન્સ વી આર ધ મોસ્ટ નેચરલ એન્ટિટી, મોસ્ટ નેચરલ થિંગ. નેચરલ છે તો ડિઝીઝ કઈ રીતે હોઈ શકીએ? નેચરમાં કોઈ દિવસ ડિઝીઝ હોય જ નહીં, એમાં એડજસ્ટમેન્ટ હોય. કે કાંઈ પણ તકલીફ આવી નેચરમાં, ઇવન ઇકોસિસ્ટમ લઈ લઈએ આપણે, જ્યારે એક લેવલથી એક થ્રેશોલ્ડ ટચ થઈ જાય કોઈ પણ બાબતની,
ત્યાર પછી એને ઇક્વિલિબ્રિયમ કરવા માટે ફેરફાર કરવામાં આવતા હોય. એ ડિઝીઝ ન કહી શકાય એને, એ સર્વાઈવલ મિકેનિઝમ છે નેચરનું. પાછા આવીએ રોગ. મોટા ભાગે મારી પાસે દવા લેવા આવતા દર્દીઓમાં ક્વેશ્ચન બધાનો એ હોય કે શું ખાવું કે મને રોગ ન થાય, અથવા મને કેમ આ રોગ થયો, એવું શું ખાવું. આમ પરફેક્ટ ક્વેશ્ચન હોય, એક સિમ્બોલિક પ્રેઝન્ટેશન કે રોગ ખાવાથી થાય, રોગ લાઈફસ્ટાઈલથી થાય. આપણે એમ કહીએ કે ના આટલું ન વિચારતા તો નહીં થાય, એવું થોડું હોય. હું ક્યાં એવું વિચારું છું, Yes. હું ક્યાં એવું વિચારું છું, મને ક્યાં ટેન્શન છે છતાંય રોગ થયો છે. સેલ્ફ ડિનાયલ ઇઝ ઓલવેઝ ધેર. તમને હું કહું કે તમારી આ સાયકોલોજી, તમારી આ બિલીફ સિસ્ટમ, તમારા આ સ્વભાવથી તમને રોગ થાય છે, તો એમાં સેલ્ફ ડિનાયલ આવે. કારણ કે યુ ડોન્ટ વોન્ટ ટુ પુટ યોર સેલ્ફ ડાઉન. તમે તમારી જાતને નીચી દેખાડવા નથી માંગતા. રોગ આ જ છે. Exactly. આ એક કોન્ફ્લિક્ટના ચક્કરમાં તમે તમારું સર્વાઈવલ મિકેનિઝમ ભૂલી જાઓ છો. રિસેન્ટલી આ બ્રેસ્ટ કેન્સરનો કેસ મારી પાસે આવ્યો, એને ઇનફ એવિડન્સ આપણે આપ્યા કે આ બાબત છે અને આ રોગ ને છે, આ ઘટના છે ને આ રોગ છે. નાઉ વોટ યુ વોન્ટ ટુ ડુ, એક સોલ્યુશનના ભાગરૂપે કે આવું કરો તો સોલ્વ થાય. આઈ વિલ પ્રિફર ડાય, હું મરી જઈશ, પણ આઈ વિલ નોટ ચેન્જ. ધીસ ઇઝ ડિઝીઝ એન્ડ એકચ્યુઅલી ધીસ ઇઝ કેન્સર. વેન યુ આર રેડી ટુ ડાય, then cancer develops. હવે મોટા ભાગે ઇવન ઇન મેડિકલ સાયન્સ, ડૉક્ટર પાસે તમે જાઓ, બધા ડૉક્ટરો એવું નથી કે કેમિકલ બાયોલોજિકલ રોગની જ વાતો કરતા હોય. ઘણા માને છે કે ભાઈ સ્વભાવથી રોગ થાય છે, અને એક કોમન આપણી સેઇંગ છે કે ભાઈ સ્ટ્રેસથી રોગ થાય છે અથવા ચિંતાથી રોગ થાય છે. કોઈને રોગ થયો એટલે આપણે ફર્સ્ટ ઓફ ઓલ જઈને પૂછીએ કે શું ચિંતા કરો છો. એક ચિંતા મીન્સ રોગની પાછળ એક ચિંતા જવાબદાર હોય. પેશન્ટને જ્યારે હોમિયોપેથિક કેસ ટેકિંગ બહુ લાંબુ હોય, અમારે આખી એની લાઈફ સ્પેસ, એની બિલીફ સિસ્ટમ, એની થોટ પ્રોસેસ જાણવી હોય, ત્યારે આપણે પૂછીએ કે શું તકલીફ શું છે, કેમ રોગીશ છો. પેલા સવાલ એવી રીતે કરીએ, જો એ પોતે જ કહી દે તો. પણ મોટા ભાગના પેશન્ટનો હોય મને ક્યાં ચિંતા છે, મને ચિંતા જ નથી. યુ જસ્ટ એડ્રેસ ધીસ. I don't have any problem here. Don't look at that part. Just repair my organ. તો રોગની એક નવી પરિભાષા આજે કહેવા જઈ રહ્યો છું. એકચ્યુઅલી આ રિસર્ચ છે આખું ડૉક્ટર હેમરનું. ડૉક્ટર હેમર એક જર્મની બેઝ એલોપેથિક ડૉક્ટર હતા. હી જસ્ટ પાસ્ડ આઉટ બિફોર 3 years. પોતે પોતાનું એમડી દરમિયાન ઇન્ટર્નશીપમાં ઓન્કોલોજીની ઓપીડીમાં ઇન્ટર્નશીપ કરતા હતા, કેન્સર ડિપાર્ટમેન્ટમાં. અને એટ ધ સેમ ટાઈમ એને ટેસ્ટિક્યુલર કેન્સર થયું પોતાને. અને હી વોઝ જસ્ટ શોક્ડ કે વાય મી, ધીસ ઇઝ અગેન્સ્ટ ઓલ. કે મેડિકલ ફિલ્ડમાં લખેલું છે ભાઈ કે કાર્સિનોજેનિક એજન્ટ હોય, કેન્સર લાઈફસ્ટાઈલ હોય, કેન્સર પ્રેરિત પદાર્થોના ટચમાં હો, કે એવી સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ, કદાચ સ્ટ્રેસ માની લઈએ કે સ્ટ્રેસથી થતું હોય, પણ એવી મારી કોઈ લાઈફસ્ટાઈલ નથી. કમ્પ્લીટ હેલ્ધી ફોર્મ જીવું છું, ખૂબ ધ્યાન રાખું છું. વાય મી એન્ડ વાય ટેસ્ટિક્યુલર કેન્સર, બરાબર. એન્ડ જસ્ટ બિફોર 1 month ઓફ ધેટ કેન્સર, એનો એકનો એક સન 21 વર્ષનો, એનું ડેથ થઈ ગયું એક્સિડન્ટમાં સડન. એન્ડ આફ્ટર 1 month હી ડેવલપ ટેસ્ટિક્યુલર કેન્સર. ઘણું વિચાર્યું
અને એક સંજ્ઞા તો ઓળખી ગયા કે એક આ ઇવેન્ટ બની છે, એની સામે મને એક ડિઝીઝ થયો છે, તો આ બંનેનું કનેક્શન શું છે? અને એના ઉપર એના પછી એ નિષ્કર્ષમાં આવ્યા કે મને એક મેન્ટલ શોક લાગ્યો. શોક કયા ફોર્મમાં લાગ્યો કે આઈ લોસ્ટ માય લવ્ડ વન. તો બોડીના કયા પાર્ટને ખોટું લાગ્યું? ટેસ્ટિસ. નાઉ વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ટેસ્ટિસ? ટુ પ્રોડ્યુસ લવ્ડ વન. બેઝિક ટેસ્ટિસ છે એમાં સ્પર્મ બને છે. સ્પર્મ છે એ લવ્ડ વન બનાવે છે. આવું કંઈક એને કનેક્શન પ્રોબેબલી લાગ્યું. ધેન ઇન રિયલ ટાઈમ હી રિઝોલ્વ ધેટ કોન્ફ્લિક્ટ. સ્વીકારી લીધું, જે ઘટનાને સ્વીકારી, રિઝોલ્વ કરી. સ્વીકારવા કરતા એનો શબ્દ છે હી રિઝોલ્વડ ઇટ. રિયલ ફોર્મમાં અનકોન્શિયસ માઇન્ડમાં જઈ અને વાઇપડ આઉટ કર્યું કે આવો કોઈ લોસ હતો મને, અને વિધાઉટ એની મેડિકેશન હિઝ ટેસ્ટિક્યુલર કેન્સર ગોટ ક્યોર્ડ. એના પછી ઓલરેડી કેન્સર ઓપીડીમાં જ હતા અને 40,000 કેન્સર પેશન્ટ ઉપર ઇન રિયલ ટાઈમ હી ટ્રાય ટુ કનેક્ટ પેથોલોજી એન્ડ માઇન્ડ, કે કયા પાર્ટનું કેન્સર છે અને એ પર્સનની લાઈફમાં કઈ ઇવેન્ટ બની છે અને ઇવેન્ટને એને કઈ રીતે ફીલ કર્યું છે. પછી એનું રિસર્ચ ખાલી કેન્સરમાં સીમિત ન રહેતા ઇચ એન્ડ એવરી ડિઝીઝમાં જોવાનું ચાલુ કર્યું. એન્ડ આફ્ટર ધેટ હી કમ ટુ a new form of kind of alternative or medical entity, that is German new medicine એને નામ આપ્યું. કન્ક્લુઝન આખું એ આવ્યું કે તમને જ્યારે પણ કોન્ફ્લિક્ટ આવે લાઈફમાં. Now what is conflict? Conflict is a kind of distressful situation, unexpected, unresolved, which you are not prepared for. તમને મનમાં ન હોય કે આવું થશે અને એવું થયું. એ કોન્ફ્લિક્ટ બ્રેઇનના અમુક ચોક્કસ પાર્ટમાં રજિસ્ટર થશે. એ કોન્ફ્લિક્ટને અનુલક્ષીને કોન્ફ્લિક્ટ સાથે એક અંગ જોડાયેલું છે. એ અંગમાં એક સિમ્ટમ્સ કે ડિઝીઝ, તમે જે કહો છો એ ડિઝીઝ, એ એક બાયોલોજિકલ પ્રોસેસ ચાલુ થશે. આ ઘટના ત્યાં સુધી એક્ટિવેટ રહેશે જ્યાં સુધી કોન્ફ્લિક્ટ એક્ટિવિટી રહેશે. તું આજે તકલીફમાં આવ્યો છો તો આજના દિવસ સુધી તું કોન્ફ્લિક્ટ એક્ટિવિટીમાં રહીશ. કાલથી એનું રિઝોલ્યુશન ચાલુ થઈ જશે. નેક્સ્ટ 2 days એ રિઝોલ્યુશન પૂરું થશે. એ રિઝોલ્યુશન એ સિમ્ટમ્સ છે. અને ફ્રોમ ધ 3rd days તું પાછો હેલ્ધી બની જઈશ, પ્રોવાઇડેડ કે તું એ કોન્ફ્લિક્ટને પાછી એક્ટિવેટ ન કર. હવે આપણે વિચાર આવે કે ભાઈ આવું બ્રેઇન કેમ કરે છે? કોન્ફ્લિક્ટ આવી અને સજા આપને દેવાની, એમ રોગ શરીરમાં ઊભો કરવાનો, આવું હોય કંઈ? કન્સેપ્ટને જાણવા માટે ઇવોલ્યુશનમાં જવું પડે. આપણે એમ કહીએ છીએ ડિઝીઝ ઇઝ અ માલ ફંક્શન ઓફ ઓર્ગન્સ ઓર ઓર્ગેનિઝમ. મારી કિડની ખરાબ, મારું લીવર ખરાબ, મારું હાર્ટ ખરાબ, મારા લંગ્સ ખરાબ, ઓર્ગન ખરાબ થયું છે, માલ ફંક્શન થયું છે ઓર્ગન. બરોબર. હવે આવું કેમ થયું કે હેમરને એના સનનું ડેથ થયું અને એને ટેસ્ટિક્યુલર કેન્સર થયું, બીજું કેમ કંઈ ન થયું? અને બ્રેઇને ત્યાં જ કેમ બાયોલોજિકલ પ્રોસેસને ઊભી કરી? આ જાણવા માટે ઇવોલ્યુશનમાં જવું પડે કે અમીબામાંથી આપણે બન્યા કેમ. પેલી વાત,
આટલું કોમ્પ્લેક્સ બોડી, નેચરમાં આટલું કોમ્પ્લેક્સ અને આટલું બ્યુટીફુલ કાંઈ નથી. એવરીબડી નોઝ ધેટ કે હ્યુમન બોડીથી બ્યુટીફુલ આ નેચરમાં કોઈ ક્રિએશન નથી. એક અમીબામાંથી કઈ રીતે બની ગયા? એવું શું બન્યું? કેમ ડાયરેક્ટ હ્યુમન બિંગ સીધા મનુષ્યને ભગવાને ન ઉતાર્યા? બીકોઝ લાઈફનો ઇન્ટેન્શન ઇઝ ટુ ઇવોલ્વ. ઇવોલ્યુશન ઇઝ ધ સોલ પર્પઝ ઓફ લાઈફ. કદાચ હિતેશભાઈ, દુષ્યંત, આ જ વસ્તુઓ, યસ, તમે આ જ વસ્તુઓ સમજાવવાનો પ્રયત્ન કરતા હશો. અને ધીસ ઇઝ ધ બેઝ કે પર્પઝ ઓફ લાઈફ ઇઝ ટુ ઇવોલ્વ. તો ડાયરેક્ટ ઇવોલ્વ બિંગ મૂકી દીધી હોત તો આ ક્રિએશનનો કોઈ મતલબ જ નહોતો રહેવાનો. તમે અર્નિંગ કરવાનું ચાલુ કરો, ધંધો કરવાની શરૂઆત કરો ને તમને 100 કરોડની લોટરી લાગી જાય, એનો શું મતલબ છે? તો પછી પૂરું થઈ ગયું, ત્યાં ઇવોલ્યુશન પૂરું. કાલથી ધંધે જવાનું નથી. તો લાઈફનું ઇન્ટેન્શન બેટર બનવું, ઇવોલ્વ થવું. પણ ઇવોલ્યુશનની પહેલા આવે સર્વાઈવલ. કે સર્વાઈવ કેમ થશું? ઇવોલ્વ તો થશું કે સર્વાઈવ થશું તો ને. અને સર્વાઈવલ માટે ખાવું, પીવું, સાચવીને રહેવું. હોસ્ટાઇલ વર્લ્ડ છે, પ્રેડેટર છે. જેમ જેમ લાઈફ કોમ્પ્લેક્સ થતી ગઈ એમ એમ ડિસ્ટ્રેસ વધતા ગયા, જંગલ બનતા ગયા, જીવવા ઉપર જોખમ આવતા ગયા. પેલા આમી બાત બિચારાને કઈ પ્રોબ્લેમ નહોતી, બરોબર. સિંગલ ફોર્મ એક્સેલ હતું, ખાઈ લેતું જે મળે એ, પ્રોબ્લેમ કાંઈ નહોતી. બટ એને ત્યાં ઇવોલ્વ થવાનું બંધ ન કર્યું. જો અમીબા ઇવોલ્વ, ઘણા માણસો એમ કહે કે વાંદરામાંથી મનુષ્ય બન્યા, તો વાંદરા તો ત્યાં ને ત્યાં છે. એ કેમ ન વહી ગયા બધા? પણ ભાઈ, જે વાંદરાને ડિસ્ટ્રેસ આવ્યો એ જ હ્યુમન બન્યા. જેને મજા આવતી હતી તો ત્યાં જ છે. ડિસ્ટ્રેસ આવ્યો, જે વાંદરું ડિસ્ટ્રેસમાં આવ્યું કે સાલું દોડી કેમ ન શકું, હજી કેમ પાવરફુલ ન બની શકું, મારી હાથની ગ્રીપ સરખી કેમ ન થઈ શકે? આ ડિસ્ટ્રેસ બ્રેઇનને આપ્યો એને. બ્રેઇને એ ડિસ્ટ્રેસને સમજીને એને અંગો આપ્યા. બધાય ઓર્ગનનું ઇવોલ્યુશન આ પેટર્નમાં થયું છે. સે ફોર એક્ઝામ્પલ કે લાઈફ ફોર્મ થતી હતી, ઓર્ગેનિઝમ હળવે હળવે કોમ્પ્લેક્સ બનતા જતા હતા, અને એક ઓર્ગેનિઝમ બની ગયો, એક જીવ બની ગયો. રોજ ખાવાનું જોઈએ, કારણ કે ઇવોલ્યુશન તો થાય કે તમે સર્વાઈવ કરો ને સર્વાઈવ માટે એનર્જી જોઈએ. જે એનર્જી મળશે એમાંથી સર્વાઈવ થશો, પ્લસ જે બચેલી એનર્જીમાંથી તમે ઇવોલ્વ થશો. બચેલી એનર્જીમાંથી કન્સ્ટ્રક્ટ થશે લાઈફ અને ઇવોલ્યુશન થશે. તો એક ઓર્ગેનિઝમ કોમ્પ્લેક્સ થતું જતું હતું, થોડું થોડું ખાતું હતું. તકલીફ એવી થઈ કે 2 દિવસ ખાવાનું ન મળ્યું અને ડિસ્ટ્રેસમાં આવ્યું. ડિસ્ટ્રેસ ઇઝ સમથિંગ, બ્રેઇનનું કામ જ આ છે. આ માસ્ટરપીસ બ્રેઇન છે, એનું એક જ કામ છે, ટુ સેવ યુ ફ્રોમ ડિસ્ટ્રેસ. હ્યુમન બ્રેઇનનું એક જ કામ રહ્યું છે રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ, ડિસ્ટ્રેસને ઓળખવું, મહેસૂસ કરવું અને એનું સોલ્યુશન આપવું તમને. પણ તકલીફ એ છે, બ્રેઇનને બ્રેઇન નથી, બ્રેઇનને આંખ નથી, બ્રેઇનને કાન નથી. બ્રેઇન ઓનલી નોઝ ડિસ્ટ્રેસ, બ્રેઇન ઓનલી નોઝ ફિલિંગ. શું ફીલ કરાવો છો ને? તમે હિરોઈનને જોતા હો ને તમે ભૂત ફીલ કરાવવું હોય તો કરાવી શકો કે આ ભૂત છે. ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. આ ડિઝીઝમાં આ પ્રોબ્લેમ છે, એ પછી કહીશ કે આ પ્રોબ્લેમથી ડિઝીઝ થાય છે. આ સ્ટ્રીક એન્કોડિંગ જે બ્રેઇનનું છે એનાથી પ્રોબ્લેમ છે. તો પાછા વાત ઉપર આવીએ કે જે ઓર્ગેનિઝમને ભૂખની પ્રોબ્લેમ થઈ, આખો દિવસ ખાવાનું ન મળ્યું, વલખા મારવા માંડ્યું, અને ત્યારનું બ્રેઇન, અત્યારનું બ્રેઇન નહીં, ત્યારે બ્રેઇન હતું જ,
પ્રાઇમેબલ બ્રેઇન હતું, સામાન્ય બ્રેઇન હતું. સેલ ન્યુક્લિયસ ઇટ સેલ્ફ અ બ્રેઇન. અત્યારે પણ હ્યુમન સેલનું જે ન્યુક્લિયસ છે એ પ્રાઇમેબલ બ્રેઇન જ છે, કે જે મેઇન બ્રેઇન સાથે ન્યુરલ થ્રુ કનેક્ટેડ છે. તો એ પ્રાઇમેબલ બ્રેઇને મહેસૂસ કર્યું કે ભાઈ આમ કેમ ચાલશે, તો ખાવાનું ન મળ્યું તો શું મરી જવાનું, આમ કેમ ઇવોલ્વ થશું. એમાંથી ઘણા મરી પણ ગયા કે જેને ન મળ્યું ખાવાનું, કારણ કે હજી ત્યારે ને ત્યારે ફંક્શન તો ડેવલપ થયું નહોતું. તો ઘણાનો ભોગઈ લેવાનો એ પ્રોસેસમાં. પણ એમાંથી જે બચી ગયા એના બ્રેઇને સેન્સ કર્યું કે ના વી હેવ ટુ ડેવલપ અ પાર્ટ કે જેમાં સ્ટોર કેપેસિટી પણ હોય. આજે ખાવાનું ન મળે તો એ આપણને આપે એવું મેકેનિઝમ ડેવલપ કરવું પડશે. ધીસ ઇઝ હાઉ લીવર ડેવલપ્સ. આ રીતે લીવર ફોર્મ થયું. નાવ ઈચ એન્ડ એવરી ઓર્ગન એ આ જ રીતે ફોર્મ થયા છે, તમારી જરૂરિયાત મુજબ ફોર્મ થયા છે. તમારી શું જરૂરિયાત છે અને એની સાથે એક એક ઇમોશન જોડાયેલી છે. સે ફોર એક્ઝામ્પલ, જ્યારે તમને ભૂખનો અહેસાસ થયો કે આજે હું ભૂખ્યો મરીશ, ઇન રિયલ સેન્સ, ખાવાનું ન મળ્યું ભાઈ 2 દિવસ, તો તમને એક જે ડિસ્ટ્રેસ ફીલ થયો ને, એ ડિસ્ટ્રેસની માસ છે કે મને ખાવાનું નથી મળ્યું. એ ડિસ્ટ્રેસ એવું નથી કહેતો કે મને કોકે માર્યો, મને કોકે ધમકાવ્યો, કે હું ડરી ગયો છું. એ ફિલિંગ કઈ હતી? સ્ટારવેશન. આઈ એમ સ્ટાર્વિંગ. તો બ્રેઇનને ખબર પડી કે આ ડિસ્ટ્રેસને સ્ટારવેશન કહેવાય. ઓકે, સ્ટારવેશન પહેલી વાર સાંભળ્યું હતું, પહેલી વાર મહેસૂસ કર્યું હતું. હવે સ્ટારવેશનનું રિઝોલ્યુશન આપવું પડશે, કારણ કે બ્રેઇનનું કામ છે ટુ રિઝોલ્વ થિંગ્સ. બરોબર. તો એને શું કર્યું? એક લીવર બનાવવાની શરૂઆત. હ્યુમન બોડીમાં લીવર 6 કિલોનું. કેમ આવડું મોટું રાખ્યું ભાઈ? એન્ઝાઇમ્સ જ કાઢવા હતા તો આ પિચ્યુટરી એક મગના દાણા જેવડી ગ્રંથિ છે, આખા બોડીને હેન્ડલ કરે છે. તો આવડું મોટું 6 કિલોનું લીવર ટુ સ્ટોર ગ્લુકોઝ. ગ્લુકોઝ, એક્સેસ એનર્જી, ડે ટુ ડે લાઈફમાં જે જોઈએ એનર્જી ગ્લુકોઝ આપે. અને એ ગ્લુકોઝ ગ્લાયકોઝનમાં કન્વર્ટ થઈને 6 કિલો સુધી રહે. હવે વિચાર કરો કે બ્રેઇન કેટલું બધું શીખી ગયું, 6 કિલો સુધી સ્ટોરેજ દઈ દીધું. જો આનું નક્કી ન હોય, આ મહિનો ન ખાય, અને 1 મહિનો જમવાનું ન મળે, 2 મહિના ન મળે. ધીસ ઇઝ ધ સ્ટ્રીક એન્કોડિંગ. કે એને ડિસ્ટ્રેસ તમે આપો ને એ પસંદ નથી. એના માટે ડિસ્ટ્રેસ છે ને એ એન્ડ ઓફ ઇવોલ્યુશન છે. જો બ્રેઇન ડિસ્ટ્રેસનું રિઝનિંગ નહીં કરી શકે, જો ડિસ્ટ્રેસને સોલ્વ નહીં કરી શકે, then comes death. This is the purpose of life. કે when you stop evolving, there will be death. Why? કે હવે ઇવોલ્વ નથી થતા તો નવું ચક્ર ચાલુ કરીએ. ખોટી વેસ્ટ ઓફ એનર્જીનો મતલબ નથી. તો ડેથ ત્યારે આવે, ઇવન ઇન ડિઝીઝમાં પણ, કે વેન બ્રેઇન ડોન્ટ હેવ ઇનફ રિઝોલ્યુશન ઓર નો મોર રિઝોલ્યુશન એટ ઓલ. કે હવે હેન્ડલ નથી થઈ શકે એમ, લેટ્સ સ્વિચ ઓફ ધીસ. હવે આનો મતલબ નથી, હવે આ ઓર્ગેનિઝમ ઇવોલ્વ નહીં થઈ શકે, આગળ નહીં વધી શકે, અથવા હું ઇવોલ્વ નહીં થઈ શકું. તો આ રીતે સ્ટ્રિક બાયોલોજીકલ સ્પેશિયલ પ્રોગ્રામ સેટ થયા બોડીમાં. કે હવે તમે એવું કીધું કે ભાઈ મને આજે ખાવાનું નથી મળ્યું, એટલે લીવર જનરેટ કરી દીધું તમારું. મોટાભાગના બોડીના અંગ આ જ રીતે ડેવલપ થયા છે. તમે કોઈ પણ અંગ લઈ લ્યો એની સાથે, સપોઝ કે રેપ્ટાઇલ્સ હતા, સાપ ને એ બધા પ્રાણીઓમાં, તો એનું લેકિંગ શું હતું કે ઇટ કેન નોટ ફાઇટ. ફાઇટ ન કરી શકે. સર્વાઈવલ માટે ફાઇટ કરવું જરૂરી હતું, કારણ કે સ્કેલેટલ નહોતું એની પાસે, સ્ટ્રેન્થ નહોતી, પાવર નહોતો. તો એવા અમુક રેપ્ટાઇલ્સને ડિસ્ટ્રેસ આવ્યા કે ભાઈ આવું કેવું, એમ કંઈક
તાકાતવાળું હોત તો મજા આવત. અને વર્ટિબ્રેટ હળવે હળવે ચાલુ થયા, બરોબર. અને ફાઇનલ આપણે જે ફૂલ્લી ફ્લેજ પાવરફુલ મસ્ક્યુલર હ્યુમન બિંગ છીએ, તો બોન ડેવલપમેન્ટ શું કામ થયું? જરૂર શું પડી? ટુ ડિનોટ્સ પાવર, સ્ટ્રેન્થ, લડી શકું. તમે જ્યારે એવું બ્રેનને કીધું કે યાર મારાથી ન થાય, આપણે ન કરી શકીએ, ન લડી શકીએ, આઈ ડોન્ટ હેવ સ્ટ્રેન્થ, આ પ્રેડેટર ખાઈ જાય છે, આપણને મારી નાખે છે, અને તમને એ અંગ આપવામાં આવ્યા, તો ત્યાંનો ડિસ્ટ્રેસ શું હતો? કે હું ન કરી શકું, સેલ્ફ ડિવેલ્યુએશન, મારાથી ન થાય. બોન એન્ડ મસલ સેલ્ફ ડિવેલ્યુએશન નામનો ડિસ્ટ્રેસ આવ્યો ત્યારથી બ્રેઇને બોન અને મસલને સ્ટ્રોંગ બનાવવાનું ચાલુ કર્યું. લાઇકવાઇઝ કે જ્યારે તમે સેલ્ફ ડિવેલ્યુએશન મોડમાં આવશો લાઈફમાં ગમે ત્યારે, ધીસ ઇઝ વન ઓફ માય ફેવરેટ કોન્ફ્લિક્ટ, કે જે ઈચ એન્ડ એવરી ફીલ કરે જ છે એની લાઈફમાં વન્સ ઇન અ વાઇલ, સેલ્ફ ડિવેલ્યુએટ, લોસ ઓફ સેલ્ફ વર્થ, ત્યારે એ રોગ થાય છે. હવે આ થીમ તમે થોડું કનેક્ટ કરી શકો કે ભાઈ એ વાત તો ઓર્ગન બનાવવાની હતી, તો હવે શું છે? પણ હવે તો બ્રેન સમજી ગયું હોય ને કે હવે સ્ટાર્વેશન નથી, હવે તો લીવર છે 6 કિલોનું. પણ મેં તમને પહેલા જ કીધું કે બ્રેનને બ્રેન નથી. બ્રેન ઓનલી કેન રીડ ડિસ્ટ્રેસ. આજે તમે જ્યારે એને કહો છો કે હું ભૂખમરાથી મરું છું, ત્યારે એ નવા લીવર સેલ જનરેટ કરવાનું ચાલુ કરે છે. તમે એને કીધું કે આજે મને આઈ એમ ઇન સ્ટાર્વેશન, ભૂખમરો છે, મારો ભંડોળ ખાલી થઈ ગયો છે, તો લીવરમાં ન્યૂ સેલ જનરેટ થવાનું ચાલુ કરશે. કે બ્રેઇન શું સમજ્યું કે આ ડિસ્ટ્રેસમાં છે, અને 6 કિલો વાળું પૂરું નથી થતું. બ્રેઇન છે ને સ્ટ્રિક્ટ એન્કોડિંગ છે. જ્યારથી ઇવોલ્યુશન થયું ને ત્યારથી એને કંઈ કાઢ્યું નથી, એમાંથી બાદ બાકી કંઈ કરી જ નથી. જે બધું શીખતો ગયો એ બધું રાખતો ગયો છે, અને એમાં ક્યાંય ગેપ્સ, બેકડોર નથી બનાવ્યા. બેકડોર એમ કહીએ ને કે એપલ વાળા એપીઆઈને ના પાડી દીધી કે ભાઈ અમારી પાસે બેકડોર નથી, અમે પાસવર્ડ ના આપી શકીએ, કે અમે જ નથી બનાવ્યો ભાઈ, બેકડોર છે જ નહીં. બેકડોર હોય તો બીજા ઘૂસી જાય અંદર. એમ બ્રેઇને છે ને બેકડોર નથી બનાવ્યો. એને ખબર હોય જો બેકડોર બનાવીને તો મુશ્કેલીઓ થઈ જાય, ચેડા થઈ જાય આપણી યારે, આપણા ફંક્શન વીખી નાખે કોઈ. એટલે ઇટ્સ અ સ્ટ્રિક્ટ એન્કોડિંગ. જે ઇવોલ્યુશનરી પર્પઝથી જે એન્કોડિંગ કરવામાં આવ્યું છે, એ ડિસ્ટ્રેસ જો આજે તમે એને આપશો તો આજે એ જ પ્રોસેસ કરશે, પાછું લીવર વધારશે, બરોબર. બટ એ પ્રોસેસ ક્યાં સુધી રહેશે? કે જ્યાં સુધી તમે સ્ટાર્વેશનમાં રહેશો ત્યાં સુધી. જેવું તમે બ્રેઇનને ડિસ્ટ્રેસ દેવાનું બંધ કરશો કે હવે ભાઈ આઈ હેવ ઇનફ ફૂડ, આઈ કેન ઇટ, ત્યારથી બ્રેઇન એ પ્રોસેસ બંધ કરશે સેલ જનરેશનની. બટ જો આવી રીતે વારંવાર સેલ જનરેશન થયા રાખે એ તો બોડીને પોસાય નહીં. એટલે બ્રેઇનનો નિચોડ એની પાસે છે કે હવે જે બનાવ્યા છે એને ડિસ્ટ્રક્ટ કરો, હવે આને નથી જરૂર. અને જે ઓરિજિનલ નોર્મસીનું ફોર્મ છે, ઇક્વિલિબ્રિયમનું ફોર્મ છે, કે જે મેં ઇનફ આપ્યું છે એટલું પાછું રાખીએ. જે લીવર સેલ બન્યા છે એ પણ મોર્ફોલોજીમાં જુદા જ રાખવામાં આવે છે. સેમ લીવર સેલ જેવા બનાવવામાં નથી આવતા. એની મોર્ફોલોજી સ્લાઇટ ડિફરન્ટ હોય બાયોલોજીકલ. પછી કહેવાય ને ડિસ્ટ્રક્ટ કોણ કરશે? ડિસ્ટ્રક્ટ તો કરવા પડે ને. ફોર્ચ્યુનેટલી બ્રેઇને પોતાની પાસે ડિસ્ટ્રક્ટિવ મેકેનિઝમ નથી રાખ્યું, અને એવું રાખે પણ નહીં. તો હવે ડિસ્ટ્રક્ટ કોણ કરશે એને? તો કે આપણા બેક્ટેરિયા, વાયરસ, ફ્લોરા, કે જે ઇકોસિસ્ટમમાં આપણે વર્ષોથી સાથે રહીએ છીએ. દુષ્યંત, તને નવાઈ લાગશે જાણીને કે હ્યુમન બોડીમાં 1:4 બેક્ટેરિયા રહીએ છે, આપણા સેલ કરતા 4 ગણા જાજા.
in human body. We are loaded factory of bacteria. કદાચ આપણો વજન 20% એનો હોય. We are full of bacteria and viruses કે જે રોજબરોજની જિંદગીમાં, રોજબરોજની બાયોલોજિકલ નીડમાં આપણને હેલ્પ કરે છે. ત્યારે લીવર ઓર બ્રેઇન વેલકમ કરશે કે ભાઈ આટલા સેલ બનાવ્યા છે, એને ડિસ્ટ્રક્ટ કરી આપો. બરોબર. આ ડિસ્ટ્રક્શન પ્રોસેસ છે કોલેટરલ ડેમેજ કહેવાય. આ ડેમેજ છે એને આપણે ડિઝીઝ કહીએ છીએ, કારણ કે ડિસ્ટ્રક્શન થશે તો ત્યાં સ્વેલિંગ આવશે, સોજો આવશે, પેઇન થશે. કારણ કે કોલેટરલ ડેમેજ વગર ડિસ્ટ્રેસને પહોંચીને કંઈક ગુમાવવું તો પડશે ને ભાઈ, તો પેઇન ઝેલવું પડશે એટલું. તમે ડિસ્ટ્રેસમાં હતા, મેં સરખું કરી દીધું, હવે આટલું તો કરો. વાત પતી ગઈ. બેક્ટેરિયા વાયરસ ખાઈ ગયા, દુખાવો થયો, તાવ આવ્યો, સ્વેલિંગ થયું, ઇન્ફ્લામેશન થાય, ત્યાં પેઇન એન્ડ સ્વેલિંગ ઇઝ ઓલવેઝ ધેર. અને આ વાત અહીંયા પતી ગઈ. પણ પ્રોબ્લેમ એ છે કે સ્ટાર્વેશન કોન્ફ્લિક્ટ રોજ આવશે શું થશે? બ્રેઇન હજી તૈયારી કરી છે બેક્ટેરિયા વાયરસને, એની ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ એટલી કરીને, કદાચ એને ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ પણ ન કહી શકાય, કે ઇવન બ્રેઇન અલાઉઝ તેમ કે ભાઈ વાંધો નહીં, ઇઝ અ સુપ્રીમ ઓથોરિટી ટુ અલાવ એનીથિંગ. હજી બ્રેઇન ચાલુ કરે છે ડિસ્ટ્રક્ટ કરવાનું, ત્યાં આપણે ફરી પાછું કહી દીધું કે ભાઈ હજી ભૂખે મરું છો આજે. બ્રેઇન ઓને કે ભાઈ ઉભા રહ્યો, રોકાઈ જાઓ, આ તો હજી ભૂખે મરે છે, મારે સેલ બનાવવો પડશે. તેની અગેન સ્ટાર્ટ ફોર્મિંગ અ ન્યૂ સેલ. હવે જ્યાં સુધી તમે બંધ કહેવાનું નહીં કરો ને ત્યાં સુધી બિચારું ડિસ્ટ્રક્ટ નહીં કરી શકે. અથવા ડિસ્ટ્રક્શન થોડુંક થયું, તમે 2 દિવસ ભૂલી ગયા, ફરવા વહી ગયા, વાત ભૂલાઈ ગઈ, તો 2 દિવસમાં નાની મોટી તકલીફો સોલ્વ કરવાની ટ્રાય કરશે. પાછા ઘરે આવીને જેવા નવરા થયા પાછું કીધું સ્ટારવેશન ભાઈ, બ્રેઇને પાછું બનાવવાનું ચાલુ કર્યું. આ રામાયણ 5 દી 10 દી 15 દિવસ હાલે, પછી ખબર પડે ચાલુ હિપેટાઇટિસ થયું, જોન્ડિસ થયો. ઓર ઇન એક્સ્ટ્રીમ કેસ ઇફ યોર ઇનપુટ્સ ઇઝ ટુ મચ સિવિયર, ટુ મચ વાયોલન્ટ, બ્રેઇનને તમે ખૂબ કીધું કે આઈ મીન સ્ટારવેશન 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 સ્ટારવેશન, બ્રેઇન જેટલી કોન્ફ્લિક્ટ માસ, જેટલી કોન્ફ્લિક્ટ ફિલિંગ, એટલું સામે રિઝોલ્યુશન, એટલી સામે કોન્ફ્લિક્ટ એક્ટિવિટી. તમે એમ કહેશો 5 સેલ જોઈએ છે 5 બનાવશે, તમે એમ કહો 5 લાખ બનાવો ફટાફટ, ભૂખે મરું છું, અહીંયા છે જ નહીં મારી પાસે કાંઈ. ડિસ્ટ્રેસ કેટલો છે એ પ્રમાણે સેલ રેપ્લિકેશન વિલ બી ધેર. અને it can form even a tumor in 10 or 15 days or 1 month or 2 months. પ્રોબ્લેમ એ છે કે કોન્ફ્લિક્ટ એક્ટિવિટીમાં તમને સિમ્ટમ્સ નહીં મળે. જ્યારે બ્રેઇન આ કામ કરે છે ને ત્યારે કોઈ સિમ્ટમ્સ નહીં આવે, બરોબર. કાં તો તમે રેન્ડમ ડાયગ્નોસિસ થશે તમારું કે પેટની સોનોગ્રાફી કરવા ગયો તો લીવરમાં ગાંઠ દેખાય, કાં એવું થશે. અને કાં તમે રિઝોલ્યુશન ફેઝની જેવી શરૂઆત થશે, જેવું પેઇન થશે, જેવી તકલીફ થશે, એ ભેગા આપણે ડોક્ટર પાસે જશું, સીટી સ્કેન કરશું, ત્યારે ખ્યાલ આવશે. અને ત્યારે જોવામાં આવશે કે ભાઈ ઓહો અહીંયા તો આવડી મોટી ગાંઠ થઈ ગઈ છે. બાયોપ્સી લેવામાં આવશે કે મોર્ફોલોજીકલી સેલ જુદા છે, આ આપણા સેલ નથી, આ લીવરવાળા નથી, ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ, ધીસ ઇઝ કેન્સર. સો ખાલી કેન્સરની જ વાત નથી, આ વાત છે બધા રોગની. હવે આવું કેવું, આટલું ઘણાને એમ લાગે ધીસ સ્ટુપિડિટી, આવું થોડું હોય, કેન્સર બ્રેઇન કરે. 5 વર્ષનો મારો ક્લિનિકલ એક્સપિરિયન્સ છે. આ થિયરી મારી નથી, અમે તો હોમિયોપેથિક પ્રેક્ટિસ કરતા હતા, બટ બહુ સિમિલર ટુ હોમિયોપેથિક મને લાગ્યું, એટલે આઈ સ્ટાર્ટેડ એપ્લાઇંગ ઇન માય ક્લિનિક. લાવ જોવું તો ખરા આવું હોય, બરોબર, જોયું. અને નાવ ઇન આઈ વુડ સે દુષ્યંત કે 90 to 95% કેસમાં અમે કોન્ફ્લિક્ટ શોધી લઈએ કે ધીસ ઇઝ ધ કોઝ એન્ડ ધીસ ઇઝ ધ ડિઝીઝ, ધીસ ઇઝ યોર કોઝ, પ્રોવાઇડેડ કે પેશન્ટ કોઓપરેટ કરે. સેલ્ફ ડિનાયલ વાળા પેશન્ટ ઘણા હોય છે, નથી છુપાવે, નો કે કેવું હોય.
હવે વાત એ આવે કે બ્રેન આવું કરે કેમ, આવી મૂર્ખામી બ્રેન કરે કેમ? આપણે તો એવું કે આટલું કોમ્પ્લેક્સ, એક બાજુ તમે એમ કહો છો કોમ્પ્લેક્સ બની ગયા, કોન્શિયસ બની ગયા, આટલું હાયર બ્રેન આવી ગયું, છતાંય આવું કેમ કરે? તો પ્રોબ્લેમ એ થઈ, એનિમલ સ્પીસીસથી આપણે ડિફરન્ટ કઈ રીતે છીએ, બરોબર? આપણે ડિફરન્ટ છીએ બ્રેઇન વાઇઝ. એનિમલ સ્પીસીસથી આપણું બ્રેઇન જુદું કઈ રીતે છે? તો આપણને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ મળ્યું, ફ્રન્ટલ બ્રેન, ધેટ ઇઝ અવેર બ્રેન. હ્યુમન બિઈંગ જ અવેર છે. એનિમલને ખબર ન હોય એનું મૃત્યુ થશે, એનો જન્મ થયો છે. હ્યુમન બિઈંગને એકને જ ખબર છે કે મારો જન્મ થયો છે, મારું મૃત્યુ થશે. આને અવેરનેસ કહેવાય. બ્રેન એટલું બધું ડેવલપ થઈ ગયું કે જે અવેર થઈ ગયું. વી ગોટ અ અવેર બ્રેન, હાયર ફંક્શન કરતું કોન્શિયસ બ્રેન, અવેર બ્રેન. પણ અવેરનેસની સાથે, કોન્શિયસનેસ અવેરનેસની સાથે આપણું બ્રેન સિમ્બોલિક થોટ્સને ઓળખતું થઈ ગયું. આ પ્રોબ્લેમ આવી. સારું જોતું તું, ખૂબ સારું જોતું તું, તો આ વસ્તુ તો સાથે આવે સિમ્બોલિક થોટ્સ. મારા 5 લાખ રૂપિયા ગયા, સારું ભૂખે મરશું હો, શું ખાશું? આપણે જે મિતેશભાઈ વાત થઈ આ ટોકની પહેલા આપણે જ્યારે વાત કરતા હતા કે વી આર ઇન રોંગ ડાયરેક્શન ઓફ ઇવોલ્યુશન. વી આર કમ્પ્લીટલી ઇન રોંગ ડાયરેક્શન ઓફ ઇવોલ્યુશન. Yes. આજે આપણે એનિમલ ફીલ કરીએ છીએ, એનિમલ ફિલિંગ ફીલ કરીએ છીએ. ધીસ ઇઝ ધ ડિઝીઝ. બિલકુલ બિલકુલ. આજે બ્રેઇનને એમ થાય છે કે આ જે એનિમલ છે અને સ્ટારવેશન ફીલ થાય છે, બટ બ્રેઇનને બ્રેઇન નથી. મેં પહેલા જ કીધું, બ્રેઇનને બ્રેઇન નથી, એ ફિલિંગ રીડ કરે છે. એનિમલ છે ને રિયલ ટાઈમમાં સ્ટારવેશન ફીલ કરે. આપણે સિમ્બોલિક પેટર્નમાં સ્ટારવેશન ફીલ કરતા થઈ ગયા. તો બ્રેઇનને એ થોડી ખબર છે કે આ રિયલ છે કે આ સિમ્બોલિક છે, કારણ કે એમાં તો એન્કોડિંગ વર્ષોથી છે જ કે સ્ટારવેશન ઇઝ ઇક્વલ ટુ લીવર પ્રોબ્લેમ, લીવર ખરાબી છે, લીવર ઘટે છે, લેટ્સ મેક ઇટ. ધીસ ઇઝ બીકોઝ ઓફ અવર અવેર બ્રેન. અને બ્રેઇનનું એક જ કામ છે, રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ, ટુ સોલ્વ ધ ડિસ્ટ્રેસ, ધેટ્સ ઓલ. તમે ડિસ્ટ્રેસમાં આવો તો એનું સોલ્યુશન આપવું જ. બરોબર? ઈચ એન્ડ એવરી ડિઝીઝમાં ધીસ એપ્લાઇઝ, માઇન્ડ યુ. નાનો નાનો રોગ હશે ત્યારે તમને ઓળખવામાં તકલીફ થોડીક થશે, કારણ કે સિમ્બોલિઝમની જે વાત આવી ને કે ભાઈ 5 લાખ ગયા અને મને ફીલ થયું કે સ્ટારવેશન કોન્ફ્લિક્ટ, ભૂખે મરશું, શું ખવડાવશું, ભંડોળ ખૂટી ગયો, બેંક એકાઉન્ટમાંથી બધા પૈસા જતા રહ્યા, લીવર ભંડોળ છે ને આપણો, ભંડોળ ગયો. પણ આ વસ્તુ ફીલ કરવાના, સિમ્બોલિક થોટ્સ ફીલ કરવાના 1000 કારણો હોઈ શકે. યુ નેમ ઇટ, ઇટ હેવ ઇટ. તમારે ખાલી ફીલ સ્ટારવેશન કરવાનું છે. બિલકુલ. ભાઈ ભાગ આપણે ગઈ પ્રોપર્ટી ઇસ્યુ, કેસમાં કોર્ટ ચાલતો હોય, એનું સિમ્બોલિઝમ સ્ટારવેશન કોન્ફ્લિક્ટ આવે. Yes, it is converted as a માનશો disease. નહીં તમે? Yes, yes. યા, તો સિમ્બોલિક થોટ્સ તમારા બ્રેઇનને રિયલ ફીલ કરાવે છે અને તમારું બ્રેઇન ઇવોલ્યુશનમાં પાછળ જાય છે કે આવું જ્યારે ઘટતું હતું ત્યારે આપણે શું કરતા હતા, Yes, yes. તમને એનું રિઝોલ્યુશન આપે છે. બિલકુલ. સે ફોર એક્ઝામ્પલ, કોઈ પણ રોગને સમજવો હોય ને કોઈ પણ બોડીના પાર્ટ્સને સમજવો હોય તો વી હેવ ટુ ગો બેક ટુ ઇવોલ્યુશન. એનિમલ શું કરતા હતા, બિલકુલ. હવે કયા પાર્ટને કઈ ઇમોશન જોડાયેલી છે આપણે પાછું કહીએ છીએ. તો આ સ્ટારવેશનની, લીવરની વાત થઈ આપણે. આવા ઘણા બધા ઓર્ગન છે. સપોઝ કે પેરાલિસિસ, આપણે કહી કે પેરાલિસિસ ક્યારે આવે? પેરાલિસિસ મસલની 2 કોન્ફ્લિક્ટ હોય. વન ઇઝ સેલ્ફ ડિવેલ્યુએશન, જેમ આપણે વાત થઈ બોન અને મસલ. જ્યારે સેલ્ફ ડિવેલ્યુએટેડ ફીલ કરો, મારાથી ન થાય, ન કરી શકું, હું નાનો, લોસ ઓફ સેલ્ફ વર્થ, જ્યારે તમે તમારી વર્થીનેસ ગુમાવી દો ત્યારે બોન એન્ડ મસલ ઇન્વોલ્વ થાય. એન્ડ સેકન્ડ પાર્ટ ઓફ મસલ ઇઝ મોટર કોન્ફ્લિક્ટ. મોટર કોન્ફ્લિક્ટ મીન્સ રિલેટેડ ટુ મૂવમેન્ટ ઓફ મસલ.
મસલના બે કામ છે, ટુ મૂવ એન્ડ ટુ ગીવ યુ સ્ટ્રેન્થ, સપોર્ટ. તો એકચ્યુઅલી મસલના ઓરિજિન પણ બે છે બ્રેઇનના. બે જગ્યાએથી મસલ કંટ્રોલ થાય. કે ન્યુટ્રિટિવ બ્રેઇનના એક સેરી બેલર પાર્ટમાંથી કંટ્રોલ થાય, અને મોટર ફંક્શન, મુવમેન્ટ ફંક્શન છે એ સેરિબ્રલ કોર્ટેક્સમાંથી કંટ્રોલ થાય. તો મોટર કોન્ફ્લિક્ટ છે એનું સિમ્બોલિઝમ છે સ્ટ્રક. વેન યુ આર અનેબલ ટુ મૂવ, muscle છે is mean for move, but when you are in situation of unable to move, આવી સિચ્યુએશન થાય કે ક્યાંક ફસાઈ ગયા, હલી નથી શકતા, ચલી નથી શકતા, ફિલિંગ ટ્રેપ્ડ, આવો ડિસ્ટ્રેસ બ્રેઇનને આપો. હલાતું નથી, હું તને બેસાડી દઉં, સાલા બેસ, પગથિયા પકડ. આપણે ઓલું પકડાવીને પગ નીચેથી અંગૂઠ હાથ નાખીને કાન પકડવાના, Yes. એવી કન્ડિશનમાં હું તને બેસાડી દઉં, તો હાઉ યુ ફીલ? ધેટ ઇઝ ફિલિંગ સ્ટ્રક કોન્ફ્લિક્ટ. હવે આવો બ્રેઇનને ડિસ્ટ્રેસ આપો તો બ્રેઇન શું કરે? તો બ્રેઇન શું કરતું ઇવોલ્યુશનમાં? તું યુટ્યુબ ઉપર સર્ચ કરજે ફેક ડેથ, હાઉ એનિમલ ફેક ડેથ. જંગલમાં કોઈ એનિમલ હોય અને પ્રેડેટર શીપનો ફિયર હોય. જંગલમાં એક જ ફિયર હોય, પ્રેડેટર. બરોબર, એક સસલું છે, એને ડર લાગ્યો કે મારી પાછળ પ્રેડેટર આવે છે. સસલું ભાગશે, દોડશે, આગળ ખાય છે, જતા 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 ખાય આવી ગઈ, સસલું જોવે છે, પાછળ પ્રેડેટર, આગળ ખાય, શું કરવું? બરોબર, ત્યારે એ ફેક ડેથ કરે છે, પડી જશે હલનચલન વગર. ઇટ વિલ સ્ટોપ મૂવિંગ. પ્રેડેટર આવશે, પ્રેડેટર જોશે કે મરી ગયેલને શું મારવું, પ્રેડેટર ને ખાવું નથી. પ્રેડેટર શીપ કેવી હોય, ખાલી મારી જ નાખવું છે. સસલાને જોશે, આ તો મરી ગયેલને કોણ મારે? ધીસ ઇઝ ફેક ડેથ. યસ, એકચ્યુઅલી ઇટ ઇઝ ધેર ઇન ઇવોલ્યુશન, અને બ્રેઇને જ શીખવાડ્યું છે કે આવું કરવાનું. જ્યારે ફિલિંગ સ્ટ્રોક થાય ને ત્યારે આવું કરવાનું. બરોબર, ઇન રિયલ વર્લ્ડ વેન યુ ફીલ સ્ટ્રોક, બ્રેઇન સેમ ઇવોલ્યુશનરી રિઝનિંગ થી તને સોલ્યુશન આપવાની ટ્રાય કરશે. આપણા બાપ દાદા વડદાદા શું કરતા સ્ટ્રોક થતા ત્યારે? તે ફેક ડેથ. ફેક ડેથ કઈ રીતે આપી શકાય? મસલ પેરાલિસિસ ફોર ટાઈમ બિંગ. ફેક ડેથ એટલે શું? બધા મસલને બંધ કરી દેવાના, અને ઇટ વિલ, તેને સ્ટ્રોક કીધું, થોડોક ટાઈમ બંધ કરી દેશે. જ્યારથી સ્ટ્રોક મહેસૂસ કરવાનું ઓછું કરીશ ત્યારથી ચાલુ કરી દેશે. જે આપણે સ્ટ્રોકના રૂપમાં જોઈએ છીએ, પક્ષઘાતનો હુમલો. કોઈને ફ્રેન્ડ્સ ફેમિલીમાં પક્ષઘાતનો હુમલો આવ્યો હોય, ગો બેક ટુ ધેર લાઈફ અને પૂછો ક્યાં સ્ટ્રોક થયા હતા. યુ વિલ 100% ગેટ ઇટ. ફસાણા જ હોય કોઈક ને કોઈક સિચ્યુએશનમાં, પણ એ સિચ્યુએશનનું સિમ્બોલિક પ્રેઝન્ટેશન 1000 રૂપિયા થતું હોય. ફિલિંગ ઇઝ સ્ટ્રક. પ્રેઝન્ટેશન ગમે એવું, રિલેશનશિપમાં ફસાણા હોય, એક્સ્ટ્રા મરાઇટલ અફેરમાં ફસાણા હોય, ધાક ધમકીથી ફસાણા હોય, ટીચરના ડરથી, પનિશમેન્ટથી છોકરાઓને કન્વર્ઝન આવે. આઈ હેવ સીન મેની કેસીસ. પનિશમેન્ટ પછી કન્વર્ઝન આવે. ધીસ ઇઝ ક્લાસિકલ એક્ઝામ્પલ. યસ, ડેથ સ્ટ્રોક ફિલિંગ. અંગૂઠા પકડાય હોય ને, બીજા દિવસે તાવ આવી જાય ને પછી તાવમાં કન્વર્ઝન આવે, ફેબ્રાઇલ કન્વર્ઝન. તાવને લીધે એ કન્વર્ઝન નહોતું, એ સ્ટ્રક ફિલિંગનું રિઝોલ્યુશન હતું. આંચકી આવી, એ સ્ટ્રક થયા હતા, પેરેલાઇઝ થયા, નાવ બેક ટુ નોર્મલ. કન્વર્ઝન આવ્યું, કન્વર્ઝન પછીનો ભાગ યુ આર બેક ટુ નોર્મલ. હવે બ્રેઇન લેવલે આખી આ વાત કઈ રીતે થાય છે? લાઈફમાં એક સિચ્યુએશન આવી વિચ ઇઝ વેરી કોન્ફ્લિક્ટિંગ. તમારા માટે ખૂબ જ કોન્ફ્લિક્ટેડ છે એ સિચ્યુએશન. હવે કોઈ પણ ઇવેન્ટ કે સિચ્યુએશન
બ્રેઇન પાસે પહોંચશે 5 સેન્સીસથી. સેન્સરી ઇનપુટ્સ ઇઝ ઓનલી 5. મેં પહેલાં કીધું બ્રેઇનને બ્રેઇન નથી, બ્રેઇનને આંખ નથી, કાન નથી. સેન્સરી ઇનપુટ્સથી અંદર જશે બધું. જોઈને, સાંભળીને, સ્મેલ કરીને, સ્પર્શથી કે ટેસ્ટ કરીને જે ઘટના છે એ તમારા બ્રેઇનની અંદર જશે. ઇવેન્ટ ઇઝ પરસીવ્ડ બાય 5 સેન્સીસ. હવે આ ઇવેન્ટ, આ ઘટના તમારા માટે શું છે? આ એક રિયલ ટાઈમનું કહું છું હું. રોગની અત્યારે વાત પણ નથી કરતો કે આપણે ડે ટુ ડે લાઈફમાં જે લિવિંગ કરીએ છીએ કોન્શિયસલી અનકોન્શિયસલી, એવી કઈ રીતે શું બ્રેઇન પ્રોસેસિંગ શું હોય. મેં એક દ્રશ્ય જોયું, અનકોન્શિયસ માઇન્ડમાં જશે રેફરન્સ ગોતવા માટે કે આ દ્રશ્ય તમારા માટે છે શું, આનો મતલબ શું છે. તો કોઈ પણ ખરાબ ઘટના બનશે આપણી જિંદગીમાં કે જે આપણે એક્સપેક્ટ નથી કરી, જે ડિસ્ટ્રેસફુલ હોય, એ બ્રેઇનમાં જશે. ક્યાં જશે? અનકોન્શિયસ માઇન્ડમાં. શું કામ ત્યાં જશે? વોટ ઇઝ અનકોન્શિયસ માઇન્ડ? અનકોન્શિયસ માઇન્ડ ઇઝ યોર હાર્ડ ડિસ્ક. લાખો ટીબીની હાર્ડ ડિસ્ક છે કે જ્યાં સ્ટોર્ડ ડેટા છે, લર્નેડ ડેટા, કે જિંદગીમાં શું થાય તો શું કરવું ના રેફરન્સ છે. તમે શું સમજો છો વસ્તુઓને એના રેફરન્સ છે. તમારા મંતવ્ય પ્રમાણે વસ્તુઓ શું છે, લાઈફ શું છે, ઘટનાઓ શું છે. એક શબ્દમાં કહીએ આને તો ધીસ ઇઝ બિલીફ સિસ્ટમ. ધીસ ઇઝ લર્નેડ બિલીફ સિસ્ટમ. અનકોન્શિયસ માઇન્ડમાં તમે નાનપણથી તમને જે શીખવવામાં આવ્યું છે, સમજાવવામાં આવ્યું છે, તમે જે ઘટનાઓ જોઈ છે, એ બધાને તમે અનકોન્શિયસ માઇન્ડમાં વિથ ઇમેજીસ, રેફરન્સીસ સ્ટોર કરતા રહેશો. હવે એક નવી ઘટના જ્યારે આવી ત્યારે ઇટ વિલ ગોઝ ટુ અનકોન્શિયસ માઇન્ડ અને ઇટ વિલ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ રેફરન્સ ફોર ઇટ, કે આ જે ઘટના ઘટી એનો રેફરન્સ શું, એના જેવું શું પડ્યું તમારી પાસે. ક્યાંક મેચ તો કરવા જવું પડશે ને ભાઈ. સીધી ફિલિંગની વાત નથી આવતી. તમને એમ લાગે કે મેં સીધું ફીલ કરી લીધું. ફીલ કરવાની અંદર કેટલી બધી પ્રોસેસ છે. જે હું કહું છું એ પ્રોસેસ છે કે અંદર જશે, સબકોન્શિયસ માઇન્ડમાં જશે, ગોતશે કે ભાઈ આ 5 લાખની નુકસાની વાળી બેંક એકાઉન્ટમાં જોયું 0 થઈ ગયું. ત્યાંથી ઝટકો લાગ્યો, ઇવેન્ટ આવી, ક્યાં ગયા પૈસા? આઈ લોસ માય મની. હજી કાંઈ વિચાર નથી એવો, ખાલી જોયું જ છે. જોયા ભેગું બ્રેઇનમાં ગયું, બ્રેઇનમાં અનકોન્શિયસમાં રેફરન્સ ગોતવા ગયું કે ભાઈ આ 5 લાખનો રેફરન્સ વાળી વાત છે. શું સમજો છો તમે? એન્ડ અ બિલીફ વિલ રાઇઝ. 5 લાખ ગુમાવ્યા, આવી બિલીફ પેલા આવશે. માન્યતા એક ઊભી થશે કે મેં 5 લાખ ગુમાવ્યા. એ માન્યતા એક ફિલિંગને ઇન્વોક્ડ કરશે. હવે આ 5 લાખ ગુમાવ્યા તો ફીલ શું કરવાનું જ મારે? ઘણી રીતે ફીલ થઈ શકે ને. શું ફીલ કરશો? જે બિલીફ સિસ્ટમ હશે એ ફીલ કરશો. તમને શું શીખવવામાં આવ્યું છે અત્યાર સુધી? 5 લાખ તમારા માટે શું છે? એક ટિપિકલ ફિલિંગ, ડિસ્ટ્રેસ જેને હું કહું છું, જેને હું કોન્ફ્લિક્ટ કહું છું. ટિપિકલ ફિલિંગ, અ ડિસ્ટ્રેસ, અ કોન્ફ્લિક્ટ એક ઊભી થશે. હવે બ્રેઇન છે એ કોન્ફ્લિક્ટનું મટીરિયલ શું મહેસૂસ કરો છો એ પ્રમાણે તમને રિઝોલ્યુશન આપશે. હવે બ્રેઇનનું કામ અહીંયાથી રિઝોલ્યુશન આપવાનું છે ડિસ્ટ્રેસને. હવે શું મહેસૂસ કરશો? હ્યુમન બોડીમાં ઈચ એન્ડ એવરી પાર્ટના રિલે સેન્ટર છે બ્રેઇનમાં. બધા ઈચ એન્ડ એવરી પાર્ટના રિલે સેન્ટર કે જ્યાંથી બધું મેનેજ થાય છે કે આ પાર્ટે શું કરવાનું છે. સેલ્યુલર બ્રેઇન, પ્રાઇમલ બ્રેઇન જે હું કહું છું, ન્યુક્લિયસ છે જેમાં ડીએનએ છે, એન્કોડિંગ બધું પડ્યું છે, એ પણ એક નાનકડું બ્રેઇન છે કે જે ઓરિજિનલ બ્રેઇનના સુપરવિઝનમાં કામ કરે છે. એટલે ઓર્ગન અને બ્રેઇનનું રિલે સેન્ટર આ બે એકસાથે જોડાયેલા છે. રિલે સેન્ટર ઈચ એન્ડ એવરી પાર્ટનું રિલે સેન્ટર છે. લીવર, કિડની લઈને ઈચ એન્ડ અંગૂઠી, એક આંગળી,
થી લઈને નખ સુધીના બધાના રિલે સેન્ટર બ્રેઇનમાં છે કે એને શું કરવાનું છે, ક્યારે કરવાનું છે, કેટલું કરવાનું છે. હવે આ જે ફિલિંગ ઇવોક થઈ, તમે મહેસૂસ કર્યું, આ મહેસૂસ શું કર્યું એ પ્રમાણે બ્રેઇન એનું રિઝોલ્યુશન વિથ ઇવોલ્યુશનરી રીઝનિંગ, જેમ મેં સમજાવ્યા. હવે કેટલી રીતે તમે ફીલ કરી શકો 5 લાખ ગયા તો ફર્સ્ટ થાય કે ભૂખે મરશું, ભંડોળ ખાલી, બેંક એકાઉન્ટ ખાલી, સફાસર. લીવર રજીસ્ટર થશે બ્રેઇનના લીવર એરિયામાં, ત્યાંથી એક બાયોલોજિકલ પ્રોસેસ ચાલુ થશે ટુ વિથસ્ટેન્ડ ધેટ સ્ટ્રેસ, અને એક ડિઝીઝ તમે જેને કહો છો, સિમ્ટમ્સ જેને કહો છો, એની એક શરૂઆત થશે. હવે સપોઝ કે મને ફિલિંગ મારી બિલીફ સિસ્ટમમાં પૈસાને મહત્વ આપવામાં જ નથી આવ્યું, તો મને સ્ટારવેશન જેવું ફિલિંગ નહીં થાય. મને ફીલ થશે કે મારા માળાનું શું થશે, આ 5 લાખ ગયા ને, મારા છોકરાને ભણાવીશ કેમ, એનું એજ્યુકેશન કેમ આપીશ, ભરણ પોષણ કેમ કરીશ. બરોબર, તો શરીરના ભરણ પોષણ વાળા ભાગને ખોટું લાગશે કે તમે બ્રેઇનને સિમ્બોલિકલી એમ કીધું છું કે હું ભરણ પોષણ નથી કરી શકતો. તો ભાઈ બ્રેઇનને ખબર છે ભરણ પોષણ કોણ કરે, બ્રેસ્ટ. બ્રેસ્ટનું કામ શું, ટુ ફીડ ધ ચિલ્ડ્રન. તમને ખરાબ લાગે કે મારા ચિલ્ડ્રનને, તમે સિમ્બોલિક પ્રેઝન્ટેશનમાં એવું કહી ગયા છો, ફિલિંગ તમારો કહેવાનો મતલબ ઈ નહોતો, તો તમે સિમ્બોલિક થોટ્સમાં એવું કહી ગયા કે મારું ભરણ પોષણ છોકરાઓનું કેમ કરીશું. બ્રેસ્ટ એવું સમજો કે પોષણ પૂરું નથી મળતું છોકરાને, તો પોષણ પાડતી ગ્રંથિ, તો કે બ્રેસ્ટ ગ્લેન્ડ વધારો, મોટી કરો, સી નીડ્સ ઇટ, જરૂર છે એને. જ્યારે માતા એક બાળકને જન્મ આપે, બ્રેસ્ટ ગ્લેન્ડ કેમ મોટી થાય, સેમ ક્રાઇટેરિયા ત્યારે સેટ થયો હોય બ્રેઇનમાં, ભલે ઓક્સિટોસિનથી થયો હોય. તો હવે એ જ બાયોલોજીકલ ફંક્શન ઊભું થશે કે બ્રેસ્ટ ગ્લેન્ડ નવી બનાવો, ભરણ પોષણનો ઇસ્યુ આવ્યો, તો બ્રેસ્ટમાં રજીસ્ટર થયું. 5 લાખ ગયા, મને ઇસ્યુ નથી, મારી બિલીફ સિસ્ટમ એ છે નહીં, મને છોકરાઓની ચિંતાઓ છે નહીં. મારી પ્રોબ્લેમ છે કે 5 લાખ ગયા, એમાં મારી સેલ્ફ એસ્ટીમ ઘવાઈ ગઈ, ગુમાવી દીધા પૈસા, મેં મોઢું દેખાડવા જેવા ન રહ્યા. પૈસા મારા માટે એસ્ટીમ હતું, સ્વમાન હતું, નામ ખરાબ થઈ ગયું મારું, સર્વસ્વ ગુમાવી દીધું. એન્ડ ધીસ વિલ રજીસ્ટર આઈધર ઇન ધ મસલ ઓર બોન, સેલ્ફ ડિવેલ્યુએશનરી. એના રેફરન્સ, પર્ટિક્યુલર રેફરન્સ કેવો છે એના ઉપરથી પાઠ પકડશે. તો 5 લાખ ગયા ને તમને એવું ફીલ થાય કે હવે આ જવાબદારી નહીં ઉપડે આપણાથી, હવે કેમ આ જવાબદારી બાળકોની, ઘરવાળાની, પાર્ટનર્સની કઈ રીતે ઉપાડીશ, ધેન નીમાં પ્રોબ્લેમ ચાલુ થશે. સેલ્ફ ડિવેલ્યુએશન અને રિસ્પોન્સિબિલિટી ઓર્ગન. સેલ્ફ ડિવેલ્યુએશન કે 5 લાખ ગયા હાડું કોઈ સપોર્ટ કરવા વાળું નથી, આઈ લોસ માય બેકઅપ, સ્પાઇન પકડાશે, યોર બેકબોન, યોર સપોર્ટ રજીસ્ટર થશે એઝ અ સેલ્ફ ડિવેલ્યુએશન. પણ ફિલિંગ નું મેટર શું છે, ડિટેલિંગ શું છે ફિલિંગમાં, એટલું બધું સ્ટ્રીક એન્કોડિંગ છે બ્રેઇનમાં. ઇટ ઇઝ રજિસ્ટર્ડ ઇન અમીગડાલા ના સર, એ જે જેટલા બી ઇમોશન્સ જેવી વસ્તુ છે તો બ્રેનના અમીગડાલાનો જે આપણો એરિયા છે આમ છે, રાઈટ. તો આઈ થિંક સો ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ ડાયરેક્ટલી રહેશે વિથ ઇન અમીગડાલા લેવલ. એમેગડાલામાં રજિસ્ટર, ઇમોશનલ રજિસ્ટર ઇઝ ધેર, બટ ડિસ્ટ્રેસ નું સોલ્યુશન જે બ્રેઇનને આપવાનું છે ને, ધીસ ઇઝ નોટ અબાઉટ ઇમોશન, કે જ્યાં તમે ઇમોશન સ્ટોર કરો છો, જે ઇમોશન સ્ટોર કરો છો એ ઇમોશન હારે કંઈ લેવા દેવા નથી. તમે ફીલ ઇમોશનને ત્યાંથી પકડી અને તમે ફીલ શું કરાવો છો બ્રેઇનને. યસ યસ યસ, બ્રેઇનને ફીલ કરાવવું છે, બ્રેઇન બાયોલોજીકલ રિસ્પોન્સ આપશે. તમે જે રીતનું તમારું ફિલિંગ છે એ રીતનું બાયોલોજીકલ રિસ્પોન્સ આપશે, એ જરૂરિયાત છે તમારી. તમે, આઈ વુડ સે કે યુ આર ધ ક્રિએટર ઓફ ધ ડિઝીઝ, ઓર ડિઝીઝ ઇઝ યોર ઓવન નીડ. તમે કીધું છે કે આ ફૂલફિલ કરી દે મને,
That line is perfect actually. જે તમે હમણાં બોલ્યા first line, right? You are the creator of your disease, right? So that is Yes. a perfect statement. અને એ જ મિસિંગ છે એકચ્યુઅલી અત્યારે ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ જોવા જઈએ અત્યારે સોસાયટી સમાજમાં જે બી સારું એક્સપ્લેનેશન તમે આપ્યું જેના માટે એકચ્યુઅલી આપણે બધા કામ કરી રહ્યા છીએ ક્યાંક ને ક્યાંક, રાઈટ? તો એ જ મિસિંગ છે ક્યાંક ને ક્યાંક કે હાઉ પીપલ્સ આર એક્સેપ્ટ ફર્સ્ટ ઓફ ઓલ કે દે આર ક્રિએટર ઓફ ડિઝીઝ. કેમ કે 90% તો એક્સેપ્ટન્સ જ નથી, રાઈટ? હવામાન ઇલ્યુઝનમાં જીવે છે દુનિયા, રાઈટ? Yes. સો એ એક્સેપ્ટન્સ આપણે કઈ રીતે લાવી શકીએ ક્યાંક ને ક્યાંક સમાજમાં? કેમ કે જ્યાં સુધી એક્સેપ્ટ નહીં થાય ત્યાં સુધી ચેન્જ નથી આવવાનો. સમજો દુનિયાનો પ્રોબ્લેમ શું છે સાહેબ? જોઈએ છે બધું સોલ્યુશન બધા જ જોઈએ છે. લેટ્સ સે આજે તમારા જેવા સારા ડોક્ટર, તમારા જેવા સારા જે લીડર્સ છે અમુક અલગ અલગ ઇન્ડસ્ટ્રીના સારી રીતે સ્પ્રેડ કરી રહ્યા છે અવેરનેસ ઇન ટર્મ્સ ઓફ નોલેજ, ઇન ટર્મ્સ ઓફ અધર થિંગ્સ, જેમ અત્યારે આ વસ્તુ આપણે કરી રહ્યા છીએ, રાઈટ? બટ ધ થિંગ ઇઝ કે જે રિજિડનેસ પડેલી છે, જે નાનપણથી મોટા થાય ત્યાં સુધી એકોર્ડિંગ ટુ ધ એન્વાયરમેન્ટ, સોસાયટી, સમાજના કારણે જે એક્સેપ્ટન્સ કરવાનું જે દિવાલ બનેલી છે કે મારા ફેવરનું હશે, મને કમ્ફર્ટ ઝોનમાં ફિટ થશે તો જ હું એક્સેપ્ટ કરીશ, અત્યારે આઈ વિલ ડિનાય, રાઈટ? એન્ડ દે બીકમ આઈ એમ ટુ સે વિક્ટિમ અબાઉટ ધ ડિઝીઝ. જે અત્યારે આપણે લાસ્ટ કોવિડમાં બી જોયું, રાઈટ? દે બીકમ અ વિક્ટિમ. સો સમવેર વી આર ઓલ્સો ઓન ધ સેમ ટ્રેક જે આપણે વાત કરીએ અહીંયા આગળ, રાઈટ? અને એ વસ્તુ અમે બી સેમ રીતે ફીલ કરીએ છીએ અને કોશિશ છે ક્યાંક ને ક્યાંક મોસ્ટ ઓફ ધ થિંગ જેટલું બી સારું એક્સપ્લેનેશન તમે આપ્યું, જે બી બોટમથી લઈને ધ ફર્સ્ટ ડે ઓફ હ્યુમન બિંગ થી લઈને અત્યાર સુધી જે બી એક્સપ્લેનેશન તમે આપ્યું, એક મોસ્ટ કોમન પ્રોબ્લેમ અત્યારે અગર આપણે જોઈએ લેટ્સ સે હ્યુમેનિટીનો, રાઈટ? સો સૌથી મોટો પ્રોબ્લેમ જે સમવેર આઈ થિંક તમે બહુ સારી રીતે કનેક્ટ થઈ શકશે વસ્તુ, જ્યારે કોઈ બી વ્યક્તિને કોઈ બી પ્રકારના સિમ્ટમ્સ દેખાય છે કે લેટ્સ સે ડિઝીઝના લેવલ પર સપોઝ નાનો મોટો ગ્રોથ હતો, આગળ વધતો હોય, સૌથી મોટી જે ચેલેન્જ આવતી હોય છે ને, દે આર નોટ રેડી ટુ હીલ, રાઈટ? દે આર નોટ રેડી ટુ હીલ એવર. કેમ? કેમ કે એવા પેટર્ન્સ નથી બન્યા. જે આપણે વાત કરીએ બ્રેન્સની અંદર જે બી આપણા ઇમોશન્સ બનેલા છે, જે બી લેટ્સ સે પેટર્ન્સ બનેલા છે, તો પેટર્ન રેકોગ્નિશન એકોર્ડિંગલી આપણે ઇવેન્ટ સમજીશું. તમે હું આજે ફર્સ્ટ ટાઈમ મળ્યા છીએ, રાઈટ? તો તમે મારો ફેસ જો, મેં તમારો ફેસ જો, કાલે ઉઠીને આપણે ભવિષ્યમાં ગમે ત્યારે મળીશું કે ફ્યુચરમાં લેટ્સ સે, તો એ જે પેટર્ન રેકોગ્નિશન આ મોમેન્ટ ઉપર થયું તમારું મારું લેટ્સ સે, તો જ્યારે ફ્યુચરમાં મળીશું તો એ જે રેકોગ્નિશન બ્રેનના જે સ્ટોર એરિયામાં પડ્યું છે સબકોન્શિયસ માઇન્ડ અનકોન્શિયસ માઇન્ડમાં, એ રિવર્સ બેક થશે એ મોમેન્ટ પર કે હા આ ડોક્ટર ધર્મેશ સાહેબ, રાઈટ? કે ભાઈ આ હિતેશભાઈ. તો ઓન ધ સેમ વે આપણો પ્રોબ્લેમ શું છે અત્યારે સોસાયટી સમાજનો, જે અમે લોકો ક્યાંક અવેર કરવાની પ્લાન કરી રહ્યા છીએ કે લોકો પાસે નેગેટિવ ઇવેન્ટ સૌથી વધારે પડ્યા છે. યસ. લોકો પાસે સ્ટ્રેસ, એન્ઝાયટી, નેગેટિવ ઇવેન્ટ્સ વધારે પડ્યા, લોકો પાસે ગિલ્ટ વધારે પડ્યું, લોકો પાસે ફિયર ક્યાંક ને ક્યાંક વધારે પડ્યું છે, રાઈટ? અને દેટ વોઝ ધ ઓનલી રીઝન કે અત્યારે આપણે જેમ કે કોવિડના ટાઈમમાં તમે બહુ સારી રીતે આઈ ફીલ બી કર્યું હશે સમવેર એઝ અ મેડિકલ પ્રેક્ટિશનર, તમે વસ્તુને બહુ નજીકથી જોયું પણ હશે, સમજ્યા પણ હશો તમે, રાઈટ? કે કોવિડના ટાઈમમાં આપણે બધી વસ્તુ જોઈ કે દરેક વ્યક્તિએ બહુ સારું કામ કર્યું, ચાહે ડોક્ટર છે, ચાહે મેડિકલ ટીમ છે, ઇન્ડિવિજ્યુઅલ ઓર્ગેનાઇઝેશન હતી કંઈક નાની મોટી સારી, દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક હ્યુમાનિટી અને હ્યુમન બંનેને બચાવવાની કોશિશ કરી. બટ ધ પ્રોબ્લેમ ઇઝ કે જ્યાં એ વસ્તુનું ઘર છે, જે ડિઝીઝનું હોય, જે ફિયર, જેના કારણે મોસ્ટ ઓફ ધ ડિઝીઝ વધતી હોય છે, સ્ટ્રેસ, એન્ઝાયટી લેવલ પર વસ્તુ વધતી હોય છે, રાઈટ? તો જ્યાંથી વસ્તુ શરૂ થાય છે, ઇફ દે આર નોટ રેડી ટુ હીલ, દેન કોઈ પણ મેડિસિન, કોઈ પણ વસ્તુ નથી કરી શકવાની એ લેવલ પર ઇફેક્ટ, એ લેવલ પર કામ, રાઈટ? કેમ કે આજે આપને પણ ખ્યાલ છે, નોર્મલી આપણને ખબર છે કે ડોક્ટરોએ બહુ સારી મહેનત કરી છે લાસ્ટ કોવિડ ટાઈમમાં, એના પહેલા બી, રાઈટ? રાઈટ? પણ સમવેર કેમ એવું થાય છે સમવાર કે માન લો કે કોઈ વ્યક્તિ છે, આપણે ઘણીવાર એવા કેસીસ ઘણીવાર જોઈએ છે ને કે ભાઈ કોઈ માણસ કોઈ રિપોર્ટ કઢાવે લેટ્સ અને કોઈ લીધું કે ચેસ્ટમાં પેન છે કે બેક પેન છે, રિપોર્ટ કઢાવે તો રિપોર્ટ નોર્મલ આવે છે, રાઈટ? પણ એ પેન એનો જતો નથી. વોટ વોઝ ધેટ? ઇટ ઇઝ નથિંગ બટ ધેટ પેટર્ન રેકોગ્નિશન, કે એની બોડીએ એક પેટર્ન બનાવી દીધું છે પર્ટિક્યુલર સ્ટ્રોકથી, પર્ટિક્યુલર ઇવેન્ટથી, પર્ટિક્યુલર એન્વાયરમેન્ટલ લેવલ પર, અથવા તો પાસ્ટ એક્સપિરિયન્સ પ્રમાણે પ્રેઝન્ટમાં રિએક્ટ કરી રહ્યો છે વ્યક્તિ, રાઈટ? અથવા એના જે પરસેપ્શન છે ને એને એકોર્ડિંગ એનું અનકોન્શિયસ માઇન્ડ એટલે કે એની બોડી રિએક્ટ કરી રહી છે, એન્ડ ધેટ ઓલ થિંગ ક્રિએટ મોસ્ટ ઓફ ધ ડિઝીઝ, રાઈટ? સો એ જ કોશિશ છે સર અમારી નાની મોટી કે કઈ રીતે આપણે સારી રીતે અવેર કરાવી શકીએ. નાઉ હેન્ડ ઓવર ટુ યુ, આપ કન્ટિન્યુ કરો આપની વાતને. આ જસ્ટ મને એક લાઈન વચ્ચે લાગી બોલવા લાયક એટલે જસ્ટ મેં વાત કરી આપને. બસ મેં મારો ટાઈમ જાજુ, મારે કહેવું તો ઘણું છે કે જે પૂરું ઇટ્સ ગ્રેટ, ઇટ્સ ગ્રેટ, ઇટ્સ ગ્રેટ સર. હા, અચ્છા, એ કહેવા માંગીશ કે જો કોઈને આમાં અવેરનેસ દેખાય અને કોઈને જાજુ જાણવું હોય તો learninggnm.com વેબસાઇટ, હેમર્સ વર્ક ઇઝ ઓલરેડી ધેર, ફ્રી છે, ડિટેલિંગમાં છે. સો ગો ટુ learninggnm.com, મારો રેફરન્સ એ છે.
બિલીફ સિસ્ટમ કે હાઉ બિલીફ મેક યુ સિક એને સમજવા માટે બ્રુસ લિપ્ટન બાયોલોજી ઓફ બિલીફ અને એન્કોડિંગ ચેન્જ કરવા માટે કે કોન્ફ્લિક્ટ ફીલ જ કેમ ન કરીએ, જે તમારું એકચ્યુઅલમાં તમારું કામ છે. હું જે કહું છું એ જસ્ટ રિલેટેડ ટુ બાયોલોજી ઓનલી. યસ, પછી એમાં પ્રગતિ કેમ કરવી એ નથી કીધું, એ તમારે શીખવાડવાનું છે. right. And to change your unconscious processing, breaking habit of being yourself by Dr. Joy. Yes. આ 3 books છે, 3 references છે, બ્રુસ લિપ્ટન, ડોક્ટર જોય એન્ડ ડોક્ટર હેમર, કે એ ત્રણેયને જો સમજી લ્યો તો હેલ્થ રિલેટેડ અનસર્ટેનિટી ઓછી રહેશે, કે જે ભવિષ્યમાં ખૂબ વધવાની છે. માઇન્ડ યુ, હું આ બધી વાત કરી એ વાત એક જ થઈ કે કોન્ફ્લિક્ટથી ડિઝીઝ આવે, એન્ડ વી આર લિવિંગ ઇન કોન્ફ્લિક્ટેડ વર્લ્ડ. પ્રોબ્લેમ આ છે. અને છેલ્લા 2 વર્ષથી તો ઈચ એન્ડ એવરી પર્સન ઇઝ કોન્ફ્લિક્ટેડ. જે આપણે ખાસ વાત કરવાની હતી રહી ગઈ, ફરી ક્યારેક કરીશું, કે ભાઈ કોરોના રોગ નાકથી લંગ સુધી એની કોન્ફ્લિક્ટ શું છે? એની કોન્ફ્લિક્ટ લખી છે લંગમાં કાંઈ પણ તો જ થાય કે ડેથ ફ્રાઇટ આવે. When your life threatening condition is there, when you feel life threatening condition or death fright, તો lungs ને પ્રોબ્લેમ થશે. Now you just think કે અત્યારે એવું ફીલ થાય છે કે નહીં? તમને કોરોના થાય તો ડુ યુ ફીલ કે ડેથ ફ્રાઇટ? તમારું પછી અનકોન્શિયસ, છેલ્લે અનકોન્શિયસ રીડિંગની વાત આવશે. તમે શું 1.5 વર્ષથી રીડ કર્યું છે, વિથ સોશિયલ મીડિયા કેટલા PhD થયા છો, ત્યાંથી કેટલું લર્ન કર્યું છે, according to the environment body react. અને મીડિયાએ કેટલું તમને શીખવાડ્યું છે કે કોરોના ઇઝ ઇક્વલ ટુ ડેથ ફ્રાઇટ. ધેન એક શરદી તમને મારી શકે. 100% બિલકુલ સાચી વાત છે. બાકી 85% માણસો એસિમ્પ્ટોમેટિક વિધાઉટ ટ્રીટમેન્ટ હીલ થાય જ છે. પણ જે 15% છે ને, દે આર કોન્ફ્લિક્ટેડ પીપલ, કે જેને હોસ્પિટલે જવું પડે છે. તમે એવું જરાય ન સમજતા કે એક વાયરસ છે એ બધાને મારે છે. યુ આર ડાઈંગ વિથ વાયરસ, નોટ ડ્યુ ટુ વાયરસ. એક્ઝેક્ટલી. જો ડ્યુ ટુ વાયરસ હોય તો બધા મરી જવા જોઈએ. યસ. વી આર ડાઈંગ વિથ વાયરસ. એટલે બને ત્યાં સુધી ડેથ ફ્રાઇટ, ટેરિટોરિયલ ફિયર હજી એક કોન્ફ્લિક્ટ છે, કોરોના રિલેટેડ છે, કે જે ટેરિટરીમાં રહ્યો છો એનો ફિયર. હવામાં કોરોના, નાકમાં કોરોના. સેફટી ઓફ માય સેફટી, વોટ ઇઝ અબાઉટ માય સેફટી એન્ડ સેફટી ઓફ માય પેક, આવી પણ એક કોન્ફ્લિક્ટ છે કે જે બ્રોન્કસમાં રજીસ્ટર થાય, બ્રોન્કાઇટિસ થાય, ન્યુમોનિયા કરી શકે, જે અત્યારે ઓનગોઈંગ છે. સેફટી, વોટ અબાઉટ માય સેફટી એન્ડ સેફટી ઓફ માય પેક. માય પેક મીન્સ ફેમિલી. આપને પેલો ડર કોરોનામાં શું લાગે? પેલો ફેમિલીનો લાગશે. વોટ અબાઉટ સેફટી ઓફ માય પેક? બાજુમાં કોરોના આવ્યો તો ટેરિટોરિયલ ફિયર રાઇઝ થઈ જશે. 100%. ત્યાંથી આવશે. આ કોન્ફ્લિક્ટો વર્ષોથી આમ જ લખી છે, એવું નથી કોરોના આવ્યા પછી બની છે. રેસ્પિરેટરી ડિઝીઝ, આજે અમે રેસ્પિરેટરી ડિઝીઝ કોઈ પણ હોમિયોપેથિકમાં હેન્ડલ કરીએ તો વી ઓલવેઝ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ કે સેફ ક્યાં છે, અનસેફ ક્યાં છે. એક ઇમરજન્સી બટન પ્રેસ કરી દીધું કોવિડ એક રીતે. ઇમરજન્સી બટન પ્રેસ થઈ ગયું કોવિડના નામ. યસ. બાકી અગર લેટ્સ સે આપણે શરદી ખાંસીની વાત કરીએ તો લેટ્સ સે કે એની વેક્સિન તો પહેલા પણ નથી, રાઈટ? પહેલા પણ એન્ટીબોડીઝ લાઈક એન્ટીબાયોટિક્સ કે બીજી રીતે એ વસ્તુ હીલ કરવામાં આવતી હતી, રાઈટ? બટ ધ પ્રોબ્લેમ ઇઝ કે આજે એક શરદી ખાંસી એક ડેન્જરસ બીમારી થઈ ગઈ જસ્ટ બીકોઝ ઓફ પીપલ આર taking the fear about that. COVID is also a tricky virus, I would say. Yes. કોઈ પણ વાયરસ જ્યારે તમારી ઇકોસિસ્ટમનો ન હોય ને ત્યારે એગ્રેસિવ હિલિંગ આપશે. યસ. ધીસ ઇઝ ધ રૂલ. તમારી ઇકોસિસ્ટમમાં ફર્સ્ટ ટાઈમ જ્યારે એન્ટર થશે એને ખબર જ નથી કે મારે કેમ રહેવાનું છે. હજી શીખી જશે, જેમ બીજા બધા શીખી ગયા છે સ્વાઇન ફ્લૂ ને, હળવે શીખી જશે, ફ્રેન્ડ બની જશે. એટલે ફ્યુચરમાં કમ્પલસરી થઈ જશે વસ્તુ એક રીતે. યસ, રહેતા શીખી જશું આપણે, રહેતા શીખી જશું, પછી રહેતા શીખી જશે આપણી સાથે. મોટાભાગની કન્ટ્રીએ હવે કીધું છે, કાલથી સિંગાપુર એવું કીધું કે અમે એટલીસ્ટ
આંકડાની જાહેર કરીએ કે Yes, કેટલા yes. કેસીસ થાય છે, કે આપણે હવે એની હારે જીવતા શીખી જવું. એમ આપણે જ્યારથી જીવતા શીખી જશું ત્યારે ડાયો થઈ જશે, ત્યારે ચાલશે, વાંધો નહીં આવે. એ જ વસ્તુ છે એકચ્યુઅલી કે ધ વે યુ વાઇબ્રેટ ઇફેક્ટ ધ સેમ વે એનર્જી જે રીતે તમને ઇફેક્ટ કરશે, જે રીતે તમે વાઇબ્રેટ થઈ રહ્યા છો, જે રીતે તમારી ફ્રીક્વન્સી છે, જે રીતે તમારી ફ્રીક્વન્સી છે તમારા ઇન્ટરનલ ઓર્ગન્સની, ઇન્ટરનલ જેન્સની, તમારા Yes, ડીએનએ yes, તમારા yes. થોટ્સની, રાઈટ. ઓન ધ સેમ વે યુ આર અટ્રેક્ટિંગ ધ Definitely. થિંગ્સ પોઝિટિવલી ઓર નેગેટિવલી, રાઈટ. સો એ જ વસ્તુઓ છે બસ. યસ સર. તો ઇઝ ધેર એનીથિંગ દુષ્યંત, હેન્ડ ઓવર ટુ યુ. કોઈ સવાલ પર નાના મોટા તો થોડી વાત કરવી. યસ, થેન્ક યુ સો મચ ફર્સ્ટ ઓફ ઓલ સાહેબજી. સિમ્ટમ્સ અને ડિઝીઝ જે ક્યાંક ને ક્યાંક આજે આપણે રિયલ અવેરનેસ ફેલાવવાની વાત કરી હતી શરૂઆતમાં, કે સમજીએ પહેલાં ડિઝીઝ છે તો શું કામે છે, અને સિમ્ટમ્સ આવે છે તો એ શું ડરાવવા આવે છે કે આપણને સમજાવવા આવે છે કે ધીસ ઇઝ ધ ટાઈમ યુ બીકમ અવેર અબાઉટ યોર ઓન ઇનર વર્લ્ડ. તમે તમારા ઇનર વર્લ્ડ કે જે રિયલ વર્લ્ડ છે એના માટે પહેલાં થોડાક અવેર તો થાઓ. શું સિમ્ટમ્સ તમને આ કહેવા આવે છે કે ડર દેવા આવે છે દેટ યુ આર ગોઈંગ ટુ બી હેવિંગ ધીસ ડિઝીઝ. કદાચ તમને ફ્યુચરમાં ડિઝીઝ થઈ શકે. ધીસ ઇઝ ધ ટાઈમ. જેમ આજે આપણા માટે ક્યાંક ને ક્યાંક એક પ્રેક્ટિકલ ઇમરજન્સી છેલ્લા 1.5-2 વર્ષમાં ઊભી થઈ ગઈ અગેન. આપણે કોવિડ નામનો વાયરસ આવ્યો, નાના મોટા સિમ્પટમ દેખાણા, બટ વોટ વી ડીડ, આપણે શું કર્યું ધ્યાનથી જોઈએ તો આપણે જસ્ટ ફિયરને એક્સેપ્ટ કર્યો. વી ડિડન્ટ એક્સેપ્ટ ધ રિયલ વે. આપણે હકીકતે પોતાની જાતને જે ઇવોલ્વ કરવાની વાત છે, અપગ્રેડ કરવાની વાત છે, એના ઉપર ફોકસ જ નથી કર્યું. વી ફોકસ ઓન ફિયર. યસ, યસ. કાં તો મારું પોતાની હેલ્થનો ફિયર, કાં જે તમે ટેરેટોરિયલ કીધું મારા ફેમિલીની ફિયર, આ પછી મારા બિઝનેસ Yes. ફાઇનાન્સની ફિયર જે ડિસ્ટર્બ થયા છે. એન્ડ ધીસ ઇઝ ધ રીઝન ક્યાંક ને ક્યાંક જે આપણે જોઈએ છીએ. નાઉ બિફોર ક્લોઝિંગ, આજનો સેશન બહુ જ પ્રોડક્ટિવ રહ્યું. ખાસ કરીને સાહેબજી તમારી જે પણ તમે ઇન્સાઇટ આપી રિયલિસ્ટિક વેમાં, હિતેશભાઈ ઓલવેઝ આજ ઓછો સમય આપણે લઈ શક્યા છીએ, બટ હિતેશભાઈને એક રિક્વેસ્ટ કરીશ કે સર 5 થી 10 મિનિટ આપ લ્યો એન્ડ લેટ્સ ક્લોઝ ધીસ સેશન વિથ રિયલ અવેરનેસ, જે ક્યાંક ને ક્યાંક આપણે માઇન્ડ કોડથી કરી રહ્યા છીએ કે વોટ માઇન્ડ કોડ Yes. બિલીવ્સ ઇન ડિઝીઝ. એન્ડ જે બિલીફ સિસ્ટમની વાત થઈ રહી છે, જે બિલીફ સિસ્ટમ, કઈ બિલીફ સિસ્ટમ આપણે ચેન્જ કરી શકીએ, કઈ બિલીફ સિસ્ટમ આપણે હેલ્ધી સ્ટેટ માટે ડેવલપ કરી શકીએ, એન્ડ હાઉ વી કેન લીવ નોટ ઓનલી અ હેલ્ધી લાઈફ, બટ જે સમાજમાં હેલ્ધી લાઈફ ક્રિએટ કે હેલ્ધી સોસાયટી ક્રિએટ કરવાની વાત થઈ રહી છે એ કઈ રીતે થઈ શકે. Sure. So first of all, thank you so much, Dr. Sir, for your present and the great knowledge તમે explain કર્યું, right? So I would say કે જે બી એમની શરૂઆત હતી, I would say how the human being programs, I would say કઈ રીતે આપણી શરૂઆત થઈ, right? એક સિમ્પલ વસ્તુ છે. આપણે ત્યાં પ્રોબ્લેમ શું છે કે રિયલ ટાઈમ વસ્તુ સાથે લોકો કનેક્ટ નથી થઈ શકે. એક સિમ્પલ તમે ફિલોસોફિકલ લેવલ પર કે થિયરિટિકલ લેવલ પર બી સમજો ને કે જેને આપણને બનાવ્યા છે, ફોર એક્ઝામ્પલ જેને આપણે ગોડ કહીએ, ભગવાન કહીએ, માતાજી કહીએ, લેટ્સ સે, રાઈટ. એક વસ્તુ તો છે કે ત્યાં આગળ એવું કોઈ એકાઉન્ટ નથી કે ભાઈ મુકેશભાઈ અંબાણીને ત્યાં પેદા થાય છે તો એને 10% વધારે, આખું નરેશબેન ત્યાં પેદા થાય છે તો એને 10% ઓછું. દરેક પ્રકારના રિસોર્સિસ, વી હેવ ઓલ ધ રિસોર્સિસ ઓલ ધ ટાઈમ, બટ ધ પ્રોબ્લેમ ઇઝ ધ પીપલ્સ આર નોટ અવેર. જે ડોક્ટર સાહેબે કીધું એક રીતે ક્યાંક ને રાઈટ. હવે એ વસ્તુ આપણે કોઈ ડિઝીઝના લેવલ પર વાત કરીએ, કોઈ સિમ્ટમ્સના લેવલ પર વાત કરીએ, કોવિડના લેવલ પર બી વાત કરીએ, રાઈટ. અગર હું એવું કહું, લેટ્સ ફોર એક્ઝામ્પલ કે કદાચ ડોક્ટર સાહેબ પણ આ વસ્તુ કહે, ફોર એક્ઝામ્પલ કે તમે તમારા કોઈ પણ પ્રકારના ડિઝીઝને વિધિન 5 to 6 વર્કિંગ ડેઝ, રાઈટ, હીલ કરી શકો છો. ઇટ ઇઝ પ્રેક્ટિકલ પોસિબલ, ઇટ ઇઝ સાયન્ટિફિકલી પોસિબલ. જે વ્યક્તિનું સાહેબે નામ આપ્યું બ્રુસ લિપ્ટન, ઇટ ઇઝ ફાધર ઓફ એપિજેનેટિક, રાઈટ. એ બધી વસ્તુમાં આ વસ્તુ પ્રૂવ થઈ ચૂકી છે, રાઈટ. કે there is a science, there is a possibilities કે તમે વિધાઉટ મેડિસિન, વિધાઉટ એની ડ્રગ્સ, રાઈટ, તમારી બોડીને તમારી પાસે તમારા ઇન્ટરનલ ઓર્ગન્સની અંદર, જેને આખી દુનિયા જંક ડીએનએ નામથી ઓળખે છે, 97%, તમારા જંક ડીએનએ અંદર 97% પોસિબિલિટીઝ અવેલેબલ છે, જેના પર રિસર્ચ થઈ રહી છે, રાઈટ. બટ ધ પ્રોબ્લેમ ઇઝ પીપલ આર નોટ અવેર અબાઉટ ધેટ કાઇન્ડ ઓફ નોલેજ, ધેટ કાઇન્ડ ઓફ અવેરનેસ, રાઈટ. અને એના કારણે જ્યારે આપણે ફોર એક્ઝામ્પલ વાત કરીએ રિસોર્સિસની કે સિમ્ટમ્સની કે ડિઝીઝની, પ્રોબ્લેમ શું છે કે જાણતા અજાણતા જે આપણું એનર્જી 24/7 જે આપણને એનર્જી મળે છે, કોઈ પણ લેટ્સ સે સિમ્ટમ ડિઝીઝમાં જે કન્વર્ટ થાય છે, મે બી ડોક્ટર સાહેબ વધારે સારી રીતે આ વસ્તુમાં એક્સપ્લેન કરી શકશે, પણ અગર હું આપણી એનર્જી વાઇબ્રેશન ફ્રીક્વન્સીના લો પ્રમાણે અગર એક્સપ્લેન કરું છું તો એક રિયાલિટી એ છે, લેટ્સ સે કે તમારી બોડીમાં કે મારી બોડીમાં કોઈ પણ પ્રકારની અગર સ્ટ્રેસ જે સિમ્ટમ જે છે એ ડિઝીઝમાં કન્વર્ટ થાય છે, તો પહેલા વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે સિમ્ટમ્સ ક્યાંથી પેદા થયું. કેમ કે લોકોનો પ્રોબ્લેમ શું છે, લોકો રિવર્સ નથી વિચારતા ક્યારે,
રાઈટ. લોકો સીધા આઉટકમ પર પહોંચી જાય છે કે આ સિમ્ટમ્સ આવે, હવે આ ડિઝીઝ આવશે, હવે ઓપરેશન થશે, પછી ફલાણું થશે, પછી ટેકનું થશે, પછી લેટ્સ બેંક બેલેન્સ ખાલી થશે, એન્ડ ઇટ ઇઝ ક્રિએટ મોર સ્ટ્રેસ, ઇટ ઇઝ ક્રિએટ મોર ફિયર, રાઈટ. તો ડિઝીઝ હીલ થવાની જગ્યાએ ક્યાંક વધારે ડિઝીઝમાં ઘરાતી જાય છે. તો અગર આપણે લેટ્સ એવું સમજવાની કોશિશ કરીએ નાનકડું 2-5 મિનિટની અંદર કે એ જે સિમ્ટમ્સ જે આપણે વાત કરી લેટ્સ સાહેબ, એ સિમ્ટમ્સની શરૂઆત ક્યાંથી થાય, કઈ રીતે થાય સિમ્ટમ્સની શરૂઆત, રાઈટ. ક્યાંક ને ક્યાંક જાણતા અજાણતા ઈચ એન્ડ એવરી પર્સન they are programming that symptoms. અજાણતા સિમ્ટમ્સ આપણે પ્રોગ્રામ કરીએ છીએ ઇન ટર્મ્સ ઓફ એનર્જી. ફોર એન એક્ઝામ્પલ, લેટ્સ સે આપણને બધાને ખબર છે કે 90% ડિઝીઝની જે શરૂઆત છે એ સાયકોસોમેટિક છે, એ શરૂઆત સ્ટ્રેસથી થતી હોય છે, એન્ઝાઇટીથી થતી હોય છે, અને પછી નાના નાના અલગ અલગ સિમ્ટમ્સ આપણને દેખાય, અને ઇટ્સ બીકમ નોર્મલ ડિઝીઝ ઓર મેજર ડિઝીઝ. તો સપોઝ આપણે સ્ટ્રેસની વાત કરીએ છીએ તો લોકોનો પ્રોબ્લેમ શું છે કે એક્ઝામ્પલ હું તમને આપું. સપોઝ વ્યક્તિ પાણી પી રહ્યો છે, સપોઝ વ્યક્તિ જમી રહ્યો છે. હવે આપણને ખબર છે જે ફૂડ આપણે જમીશું એનાથી અમુક પ્રોટીન્સ બનવાના છે. ડાયજેશન સિસ્ટમ જે આપણી છે, અનકોન્શિયસ માઇન્ડ આપણું જે છે, આપણું ઇન્ટરનલ વર્લ્ડ, ઇન્ટરનલ ઓર્ગન્સ, એ એની જાતે વસ્તુઓને પ્રોગ્રામ કરી રહ્યું છે. તમારી હાર્ટબીટ એની જાતે ચાલી રહી છે, તમારું ડાયજેશન સિસ્ટમ એની જાતે ચાલી રહ્યું છે. તમારે કોન્શિયસલી ચલાવવું નથી પડતું, અને થેન્ક ટુ ગોડ કે તમારે કોન્શિયસલી નથી ચલાવવું પડતું, રાઈટ. હવે તમે ધ્યાનથી જુઓ તો અત્યારે લોકોનું રૂટીન શું છે કે ફોર એક્ઝામ્પલ એ જમે છે, સામે આજ તક ચાલી રહ્યું છે, સામે નેટફ્લિક્સ ચાલી રહ્યું છે, આજ તક પર આંકડો આવી રહ્યો છે કે આજે કોવિડથી આટલો દેશ રેશિયો વધ્યો, આજે કોવિડથી આટલા નવા કેસ વધ્યા. જસ્ટ સી ધ થિંગ્સ. અગર આપણે કોન્શિયસલી ઓપન માઇન્ડેડ સમજી શકીએ 5 મિનિટમાં વસ્તુને, તો કે અગર આપણે એમ કહીએ છીએ એવરીથિંગ ઇઝ એનર્જી, ધેટ મીન્સ જે ફૂડ આપણે ખાઈ રહ્યા છીએ એ બી એક એનર્જી થઈ. જે વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ, સાહેબે કીધું કે દરેક વસ્તુ આપણે 5 સેન્સીસ લઈએ છીએ, તો જે વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ એ બી એક એનર્જી થઈ. તો એ એનર્જીની ફ્રીક્વન્સી આ ફૂડની એનર્જી ફ્રીક્વન્સી સાથે મેચ થશે. હવે ન્યૂઝની ફ્રીક્વન્સી શું છે? ફિયરની. ન્યૂઝની ફ્રીક્વન્સી શું છે? ડરની. ન્યૂઝની ફ્રીક્વન્સી શું થઈ? ડેથની, કે કોવિડમાં આટલો કેસ વધ્યો. અને એ ફૂડ તમે ટીવી જોતા જોતા ખાવશો. વોટ યુ થિંક એ ફૂડ અંદર જઈને શું ક્રિએટ કરશે? ઇટ ઇઝ ક્રિએટ ધ સિમ્ટમ્સ, ઇટ ઇઝ ક્રિએટ ધ ડિસીઝ. બિકોઝ ઇનપુટ જેવો હશે એવો તો આઉટપુટ હશે સાહેબ. આપણે ઇનપુટ પર ધ્યાન નથી આપ્યું, દુનિયાએ ઇનપુટ પર ક્યારેય ધ્યાન નથી આપ્યું, રાઈટ. ડાયરેક્ટ આઉટપુટ પર મેક્સિમમ લોકો વાતો કરતા હોય, રાઈટ. ઓન ધ સેમ વે અગર આપણે પાણી પીએ છીએ, લેટ્સ સે, તમે ધ્યાનથી જુઓ 24/7 લોકોની લાઈફને ઓબ્ઝર્વ કરીએ આપણે ધ્યાનથી, લેટ્સ સે, રાઈટ. પાણી પીધા પછી બી કે પાણી પીતી વખતે ઈચ એન્ડ એવરી ટાઈમ 24/7 આ મશીન ચાલે છે. આને રોકી નથી શકાતું, રાઈટ. પ્રોબ્લેમ એ છે 90% નેગેટિવ થોટ ચાલે છે. તો ધ વે યુ પરફોર્મ, ધ વે યુ આઈ મીન સે એક્સપ્રેસ યોર સેલ્ફ, રાઈટ. તો લોકો ફૂડ ખાતી વખત બી અજાણતા એક નેગેટિવ એનર્જી સાથે ફૂડને ગ્રહણ કરી રહ્યા છે, રાઈટ. તો ઇટ્સ ક્રિએટ સિમ્ટમ્સ એન્ડ ડિઝીઝ. પાણી પીતી વખતે 78% ઓફ વોરી ઇન આવર બોડી, રાઈટ. તો જે પાણી તમે જે એનર્જી, જે ફ્રીક્વન્સી, જે વાઇબ્રેશન સાથે પાણીને તમે ટચ કરો છો, પીવો છો, આના પર હજારો લાખો કરોડો રિસર્ચ થઈ ચૂકી છે અને સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ચૂકી છે. એ પાણી અંદર જઈને એ જ વસ્તુ ક્રિએટ કરશે, જે થોટ પ્રોસેસ, જે વાઇબ્રેશન ફ્રીક્વન્સીથી તમે પાણીને લીધું છે. હવે આજે જ્યારે અહીંયા આગળ જે કોશિશ છે અમારી માઇન્ડ કોડની, કે જેમાં એક અમે ધ વે ઓફ લાઈફ સ્કિલ યુનિવર્સિટી કરીને એક કોન્સેપ્ટ સ્ટાર્ટ કર્યો છે, જસ્ટ બીકોઝ ઓફ સ્પ્રેડિંગ ધીસ કાઇન્ડ ઓફ અવેરનેસ, કે લોકો કઈ રીતે નાની નાની હેબિટ ચેન્જ કરીને, નાની નાની આદતો ચેન્જ કરીને પણ પોતાની લાઈફને 24/7 રિસોર્સફુલ સ્ટેટમાં રાખી શકે. દે બીકમ હેલ્ધી. અગર એ હીલ થવા માંગે છે પહેલા તો, રાઈટ. કેમ કે 80% લોકોનો પ્રોબ્લેમ એ છે દે નોટ બીકમ ટુ હીલ, રાઈટ. એ લોકોને હીલ થવું નથી, કેમ કે એની પાસે 1000 રીઝન છે, રાઈટ. તો યુનિવર્સિટી જે છે ધ વે ઓફ લાઈફ સ્કિલ યુનિવર્સિટી, જેમાં એક નાનો પ્રયાસ છે અત્યારે પૂરતું, એ ફ્રી છે ટોપ 500 લોકોના એડમિશન માટે. એ યુનિવર્સિટીની અંદર અમારો પ્રયાસ એક જ છે માઇન્ડ કોડનો, કે કઈ રીતે આ જે અવેરનેસ, આ જે કોન્શિયસનેસ જે વર્ષોથી મિસિંગ છે, કદાચ આપણા ત્યાં તો હજારો વર્ષ પહેલા હતી, સમહાઉ કદાચ વેસ્ટર્ન કલ્ચર માટે બની હતી, એટલે વેસ્ટર્ન કલ્ચર એને એડોપ્ટ કરી લીધી છે, દે આર ગેટિંગ ધ બેનિફિટ્સ, રાઈટ. જેનાથી એપિજેનેટિક બહાર નીકળ્યું, જેનાથી નાના મોટા સાયન્સ બહાર નીકળી રહ્યા છે. એ આપણું સાયન્સ છે ક્યાંક ને ક્યાંક, પણ આપણા ત્યાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ છે કે જ્યાં સુધી આખી દુનિયા માની નહીં લે ને, કોઈ સ્ટેમ્પ નહીં બહાર ને મારે ને બહારની કન્ટ્રીનો, ત્યાં સુધી આપણે ત્યાં લોકો સિરિયસ નહીં થાય. તો અમારી કોશિશ એ જ છે યુનિવર્સિટીની, કે કઈ રીતે એક દરેક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલને એ ફીલ કરાવીએ, એક નાની મોટી આપણે હેબિટ પાડીએ. કહેવાનો મતલબ કે આપણે 24/7 કઈ રીતે હીલ રાખી શકીએ પોતાને, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તમે તમારા વિચારોનો કઈ રીતે કંટ્રોલ રાખી શકો, તમે તમારી ઇમોશન્સને કઈ રીતે કંટ્રોલ રાખી શકો, તમે અનવોન્ટેડ ડિઝીઝને કઈ રીતે દૂર રાખી શકો તમારાથી, રાઈટ. કે તમે કઈ રીતે 24/7 અવેરનેસ અને કોન્શિયસનેસ સાથે પોતાની જાતને રાખી શકો. કેમ કે આજે આપણે જોઈએ છીએ લાસ્ટ 1.5-2 વર્ષથી ક્યાંક ને ક્યાંક મેડિકલ સાયન્સે બહુ સારું કામ કર્યું, મેડિકલ ટીમોએ બહુ સારું કામ કર્યું, પણ એક વસ્તુ મેં ધ્યાનથી અગર આપણે જોઈએ છીએ, વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ધ ઓર્ગેનાઇઝેશન, એક એવી સિમ્ટમ્સ, એક એવી બીમારી અચાનક દુનિયામાં આવી જેના માટે આ બોડી તૈયાર નથી, જેના માટે પોલિટિકલ પાર્ટીઝ તૈયાર નથી, જેના માટે મેડિકલ સાયન્સ બી કદાચ તૈયાર નથી, મેબી
નો ડાઉટ એફર્ટ બહુ સારા છે બધાના. તો યાર એ ક્યાંક ને ક્યાંક આપણે જોયું તો આખું દુનિયા જે છે એ ક્યાંક ને ક્યાંક એક્સ્ટ્રીમ ફિયરના લેવલ પર પહોંચી ગયું, ડેથ રેશિયો વધી ગયો. વાય? બીકોઝ તમારી પાસે કોઈ રિસોર્સિસ રહ્યા જ નહીં હવે. જ્યારે મેડિકલ સાયન્સ એ વસ્તુ કહી દીધી કે ભાઈ આના માટે આપણે 2 વર્ષ 3 વર્ષ રિસર્ચ કરીને વેક્સિન બનાવવી પડશે, તો લોકો જે છે ક્યાંક ને ક્યાંક પાંગડા બની ગયા, રાઈટ? હાથ પગ વગરના થઈ ગયા ક્યાંક ને ક્યાંક લોકોને કે હવે મેડિકલ સાયન્સ અમને આ વસ્તુ નહીં આપી શકે તો અમે ક્યાં જઈશું? ભગવાન ના કરે ફ્યુચરમાં અગર આવો કોઈ ટાઈમ આવે છે તો કઈ રીતે તમે પોતે અને તમારી ફેમિલીને આ ટાઈપની નેગેટિવ વસ્તુઓથી દૂર રાખી શકો, રાઈટ? એના માટે જ એક નાનકડો પ્રયાસ છે યુનિવર્સિટીનો, જેમાં એવરી મંથ 14 કલાક ખાલી તમારે આપવાના છે તમારી લાઈફ માટે. અને 14 કલાકમાં તમને થિયરિકલ પ્લસ પ્રેક્ટિકલ પ્રોસેસો કરવામાં આવશે, જે પ્રેક્ટિકલ સાયન્ટિફિક છે, સ્પિરિચ્યુઅલી બી છે. જેમાં એક જ વસ્તુ હંમેશા કરવામાં આવશે તમને કે તમે 24/7 કઈ રીતે રિસોર્સફુલ સ્ટેટમાં રહી શકો. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કે જે બાળકો વિશે, કે જે આવવાની જનરેશન વિશે આપણે અત્યારે હજારો લાખો કરોડો રૂપિયા ખર્ચા કરી એમના એજ્યુકેશન પાછળ બગાડી રહ્યા છે, તો ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ, લેટ્સ સે, રાઈટ? આપણને નથી ખબર સાહેબ કે 5 વર્ષ પછી 10 વર્ષ પછી કોવિડનું કોઈ બીજું વર્ઝન આવ્યું તો એ વખતે એ લોકો કેટલા તૈયાર હશે કે નહીં આ વસ્તુ સાથે લડવા માટે, ઇન ટર્મ્સ ઓફ ફિઝિકલ હેલ્થ, ઇન ટર્મ્સ ઓફ મેન્ટલ હેલ્થ, રાઈટ? તો અહીંયા આગળ જે યુનિવર્સિટીનો મેઇન પર્પઝ છે અમારો ધ વે ઓફ લાઈફ સ્કિલ યુનિવર્સિટીનો, એમાં એ જ છે કે એટલીસ્ટ આપણે માન લો આજે 10 લોકો અવેર થાય છે તો સૌથી મોસ્ટ મોટો ફાયદો એ થશે કે 10 લોકો એક અલગ વાઇબ્રેશન ફ્રીક્વન્સી એનર્જી સાથે વાઇબ્રેટ થશે, ઇન ટર્મ્સ ઓફ રિસોર્સફુલનેસ, ઇન ટર્મ્સ ઓફ સોલ્યુશન ઓલવેઝ, રાઈટ? નેગેટિવિટી તમે એટ્રેક્ટ કરી જ નહીં શકો ક્યારે પણ, તમે કેમ કે એ રીતે વાઇબ્રેટ નથી થતા. તો જાણતા તમે એનર્જી પાસ ઓન કરશો આવવાની જનરેશન પર. એન્ડ જસ્ટ સી ધ થિંગ્સ ગાઈસ કે અગર માન લો આવા સારા મિત્રો અથવા આવા સારા ડોક્ટર સાહેબ જેવા સારા વ્યક્તિઓ સાથે જોડાઈને કે માન લો કે આપણે કદાચ કોઈ નાનો મોટો પ્રયાસ કરીને આવવાના વર્ષ 2 વર્ષ 5 વર્ષની અંદર અગર 2 લાખ 5 લાખ કે 8 લાખ કે 10 લાખ લોકોને આ ટાઈપની કનેક્ટ કરી શકીએ અને આ વાઇબ્રેશન ફ્રીક્વન્સી એનર્જી સાથે અગર વાઇબ્રેટ થાય છે વસ્તુઓ 24/7 રિસોર્સફુલ સાથે, રિસોર્સફુલનેસ સાથે અને પોઝિટિવ હેલ્થ સાથે, ક્લિયરિટી સાથે, તો ઇમેજિન ધ ગાઈસ કે આવવાના 10 વર્ષ પછી એ જે જનરેશન મોટી થશે એ કઈ થોટ પ્રોસેસ સાથે થશે. દુનિયાની કોઈ ડિઝીઝ એમને ક્યારે હર્ટ નહીં કરી શકે અનટિલ એન્ડ અનલેસ અગર એ પરમિશન નથી આપતા. અત્યારે બી એ જ થઈ ગયું છે. તમારી પરમિશન વગર દુનિયાની કોઈ ડિઝીઝ તમારા માઇન્ડમાં અગર ઘર નથી કરતી સાહેબ, તમારા બોડીમાં ક્યારેય ઘર નહીં કરી શકે. આ સાયન્ટિફિકલી બી પ્રૂવ થઈ ચૂક્યું છે, સ્પિરિચ્યુઅલી બી પ્રૂવ થઈ ચૂક્યું છે, બટ અવેરનેસ નથી. તો યુનિવર્સિટીનો અમારો પ્રયાસ એ જ છે સાહેબ, માઇન્ડ કોડનો અને ધ વે ઓફ લાઈફ યુનિવર્સિટીનો, કે કઈ રીતે લોકોને આ વસ્તુની હેબિટ પાડીએ. કેમ કે લોકોનો પ્રોબ્લેમ શું છે, નાની મોટી ટેકનિક મેથડથી લોકો ક્યાંક ને ક્યાંક અવગત છે. લોકો સુધી ઇમરજન્સીની રાહ જોવે છે. માન લો કે મને ક્યાં સુધી બીપીનો પ્રોબ્લેમ થયો ને ત્યાં સુધી હું અનુલોમ વિલોમ નહીં કરું, લેટ્સ સે મને કોઈ ફિઝિકલ પેન નથી થતો ત્યાં સુધી યોગા નહીં કરું, તો લોકો ઇમરજન્સીનો વેઇટ કરે છે, રાઈટ? અને ટેકનિકોમાં પ્રોબ્લેમ એવું છે કે માન લો ફોર એક્ઝામ્પલ 2-4-5 સારા ગુરુની કે સારા વ્યક્તિઓની ટેકનિક મળી બી ગઈ તો એ એમની ફુરસતે કરશે જ્યારે એમને ફાવે છે, રાઈટ? સાહેબ કોવિડ આપણને પૂછીને નથી આવ્યો કે ભગવાન કરનારા ફ્યુચરમાં આ કોઈ એમની વસ્તુ આવશે તો આપણને પૂછીને નહીં આવે ભાઈ તું રેડી છું હીલ થવા માટે તો હું આવું. ઇટ ઇઝ નોટ લાઈક દેટ, રાઈટ? આપણે 24/7 હવેથી હવે રહેવું પડશે, બીકોઝ આખી હ્યુમાનિટી માટે અગર આપણે વાત કરીએ વર્લ્ડ વાઇડ સાહેબ, તો આ એક સ્ટ્રોંગ રેડ લાઇટ છે, આ એક સ્ટ્રોંગ ઇમરજન્સી છે કે અગર હવે તમે અવેર નથી થતા પોતાની મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ માટે, રાઈટ, તો ફ્યુચરમાં ભગવાન ના કરે આ ટાઈપની કોઈ બીજી વસ્તુ આવશે, અગેન બીજા 3 વર્ષ તમે 4 વર્ષ કે 10 વર્ષ પાછળ જતા રહેશો. એ વસ્તુ ના થાય એના માટે કોશિશ છે કે યુનિવર્સિટીમાં લોકોને 24/7 હેબિટ પાડી આ વસ્તુની. જેવી રીતે મારા માટે બ્રશ કરવું જરૂરી છે, જેવી રીતે મારા માટે બ્રેકફાસ્ટ કરવું જરૂરી છે સાહેબ, એવી જ રીતે મારે આનું ક્લેન્જીનેસ અને આનું ક્લેન્જીનેસ 24/7 કરવું જરૂરી છે. અધરવાઇઝ કોઈ પણ નાનકડી છીક આવશે તો બી બટો બસે તેના તમને હાર્ટ એટેક આવી જાય કે બીકોઝ સાયન્ટિફિકલી પ્રૂવન છે, રાઈટ? સો ઇટ ઇઝ લાઈક ધેટ. તો એક કોશિશ છે કે જે બી સારા મિત્રો આ યુનિવર્સિટીમાં જોડાવા માંગતા હોય દુષ્યંતભાઈનો અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકે રાજકોટમાં, અને એક સારી અવેરનેસ, એક સારી રિયલ લાઈફ સ્કિલ્સ લોકોને કઈ રીતે શીખવાડી શકીએ, નોટ ઇન ટર્મ્સ ઓફ મોટિવેશન કે પોઝિટિવિટી. કેમ કે પોઝિટિવિટી મોટિવેશનથી તમારી જિંદગી ક્યારે ચેન્જ નથી થવાની, એ તમને 2-3 દિવસની ગોળી છે જે રહેશે, 5મા દિવસે તમે હતા એવા ને એવા, રાઈટ? તો અહીંયા મારી કોશિશ એ છે કે લોકોને કઈ રીતે આ વસ્તુથી હેબિચ્યુઅલ કરીએ કે ફ્યુચરમાં ભગવાન નગર આ ટાઈપની કોઈ વસ્તુ આવે છે તો એક સારી સોસાયટી, સારો સમાજ અને એક સારું એન્વાયરમેન્ટ આપણે ક્રિએટ કરી શકીએ, જેથી કરીને આવવાના 10 વર્ષ પછી એટલીસ્ટ ઉમ્મીદ રાખીએ એક નવી થોટ પ્રોસેસ સાથે આવવાની જનરેશન મોટી થાય. સો ધેટ્સ ઇટ. થેન્ક યુ સો મચ ડોક્ટર સાહેબ. દુષ્યંત, હેન્ડ ઓવર ટુ યુ. થેન્ક યુ સર સો મચ. એક બહુ જ સરસ ઇન્ફોર્મેશન પાસ કરી તમે, અને ક્યાંક ને ક્યાંક જે મેસેજ પાસ કરવાની કોશિશ હતી આજના ધ વે ઓફ લાઈફ ટોક્સમાં. ઘણી બધી રિક્વેસ્ટ આવી છે, અગર મેસેજમાં કમેન્ટમાં વાત કરીએ, 2-3 સવાલો પણ છે, બટ આજે આપણે કદાચ નહીં લઈ શકીએ બીકોઝ ઓલરેડી હાફ એન અવર પ્લસ ચાલી રહ્યા છીએ.
કોશિશ કરશું, જેમ એક રિક્વેસ્ટ પણ આવી છે કે વરસાણી સાહેબનું સેશન પાછું ક્યારેક રાખજો. ડેફિનેટલી કોશિશ કરશું યસ કે પાછા પર્સનલ મને પર્સનલ ડીએમ કરી શકે યસ ફેસબુકના yes. માધ્યમથી કે કોઈ વોટ્સએપ પણ કોઈને વ્યક્તિઓ કંઈ વધારે ઇન્ફોર્મેશન જોઈ છે સાહેબ પાસેથી, આપ એમનો પર્સનલ કોન્ટેક્ટ કરી શકો છો એની ટાઈમ. એક નિધિ મેડમે જે પણ સરે રેફરન્સ આપ્યા છે એ રેફરન્સ ચેટ બોક્સમાં ટાઈપ કર્યા છે. સો ગાઈઝ, અગર વાંચવાનો શોખ છે, રિયલ વેમાં રિયલ નોલેજ લેવાની વાત કરો છો, એન્ડ અગર અન્ડરસ્ટેન્ડ રિયલ લાઈફને સમજવાની કોશિશ કરવી છે, ગો હેડ ગાઈઝ, સમજો. ખાલી બ્રહ્મ જિંદગી બહુ જીવી લીધી છે ક્યાંક ને ક્યાંક, એ જ પરિણામ છે કે જે આપણે આજ ફેસ કરી રહ્યા છે. બીકોઝ વી હેવ સ્ટાર્ટેડ, આપણું અનકોન્શિયસ પ્રોગ્રામિંગ એ થઈ ગયું છે, વી હેવ એક્સેપ્ટેડ ધ મિથ એઝ ધ રિયાલિટી. આપણે જે ઇલ્યુઝન છે એને રિયાલિટી એક્સેપ્ટ કરી લીધી છે. એન્ડ ઇટ ઇઝ ધ ટાઈમ વી નીડ ટુ સી રિયાલિટી એઝ ઇટ ઇઝ. જે ઇવોલ્યુશનની પ્રોસેસ છે, કે જે રોજ અપડેટ થવાની પ્રોસેસ છે, આ એક દિવસ કરીને મૂકી દેશું નહીં ચાલે. તમારે રોજ ઇવોલ્વ થવાનું છે, તમારે રોજ અપડેટ થવું જરૂરી છે. અગર એ તો તમે સારી દુષ્યંતભાઈ વાંદરામાંથી મનુષ્ય બનવું હોય તો ઇવોલ્વ થવું પડે ને. અહીં પણ વાંદરા જ રહેવાનું છે. અને વાંદરા જ રહેવાનું છે, અને બધું સહન કરવાનું છે, બધું ફીલ કરવાનું છે, જે ડ્રામા ચાલતા હોય એ. મજા આવી દુષ્યંત, થેન્ક યુ. બે લાઈન તમારી લાસ્ટ, તમારા દર્શકો ક્યાંક ને ક્યાંક ઘણા એક્સાઇટેડ છે એન્ડ દે હેવ એન્જોયડ ધીસ શો. ડેફિનેટલી જે કમેન્ટ્સમાં જે રિવ્યુઝ આવી રહ્યા છે, દે હેવ રિયલી લાઇક્ડ યોર જે પણ તમે એક્સપ્લેનેશન આપ્યું. જસ્ટ 2 લાઇન્સ ક્લોઝિંગ સ્ટેટમેન્ટ જે પણ તમે આપવા માંગતો હો આજના દર્શકો માટે. કોન્ફ્લિક્ટથી રોગ થાય છે, કોન્ફ્લિક્ટેડ ન રહ્યો. હવે કોન્ફ્લિક્ટેડ ન કેમ રહેવું એના માટે તો હિતેશભાઈ, દુષ્યંતભાઈ, આ બધા માણસો છે. પણ ટૂંકમાં કહું કે ડોન્ટ ડ્રામેટાઇઝ યોર લાઈફ, ડોન્ટ ડ્રામેટાઇઝ. તમે જ્યારે તમારા સ્વજનને ગુમાવો અને સ્વસ્થ રહી શકો તો હેલ્ધી રહી શકો, એ લેવલની અવેરનેસ જોઈએ. અને જેટલો ડિઝીઝ પાર્ટ થયો છે, જેટલા રેફરન્સીસ તમને મળી જશે, રેફરન્સ લિંક, ગો ટુ GNM, તમારો ડિઝીઝ જોવો, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, કે આપણી લાઈફમાં આવું છે, આવું ઘટે છે, આવું બને છે. એન્ડ એક શબ્દમાં, ડોન્ટ ડ્રામેટાઇઝ યોર લાઈફ. જે થાય છે એને આરામથી સમજીને, અનુભવીને, સ્વસ્થ મગજે કામ લ્યો. ડ્રામેટાઇઝ થશો, છીક આવશે, કોવિડ થશે, બાજુવાળાને થઈ જશે, ફેમિલીને થઈ જશે, મરી જશું. ધીસ ઇઝ ડ્રામેટાઇઝેશન ઓફ થિંગ્સ. એન્ડ ડ્રામેટાઇઝેશન કોન્ફ્લિક્ટ આવે. થેન્ક યુ દુષ્યંત, થેન્ક યુ એવરીવન. થેન્ક યુ ધર્મેશભાઈ, થેન્ક યુ સર, થેન્ક યુ હિતેશજી. આજનું સેશન ગાઈઝ આજે આપણે ક્લોઝ કરી રહ્યા છીએ. ધ વે ઓફ લાઈફ ટોક્સમાં જોડતા રહ્યો ગાઈઝ. મિત્રો, માઇન્ડ કોડ એક મિશન ઉપર છે, રિયલ અવેરનેસ ફેલાવવાની કોશિશ કરશું. આવા જ મહાનુભાવો જે રિયલ અવેરનેસથી કનેક્ટેડ છે એવા વ્યક્તિત્વને આપણી સામે લઈ આવીએ. એન્ડ એક રિયલ ચેન્જ, જે વાતો થઈ રહી છે ખાલી પેપર ઉપર કે સોશિયલ મીડિયા ઉપર, બી ધ ચેન્જની આપણે પહેલો સ્ટેપ લઈએ. લેટ્સ સ્ટાર્ટ ચેન્જિંગ ફ્રોમ આવરસેલ્ફ. આપણે ચેન્જ બનશું તો સમાજ ચેન્જ થશે. સો લેટ્સ ડુ ઇટ ગાઈઝ. જે બી ક્વેશ્ચન્સ છે દુષ્યંતભાઈ, જે બી ક્વેશ્ચન્સ છે, જસ્ટ ઇન્ફોર્મ ધેમ કે દે કેન જોઈન માઇન્ડ કોડ ટોક શો ઓન અ સન્ડે. સો વી કેન ટ્રાય કે આપણા રિલેટેડ કોઈ ક્વેશ્ચન છે તો આપણે કવર કરી શકીએ. ડોક્ટર સાહેબના હશે બટ આપણે સેકન્ડ ટાઈમ ઇન્વાઇટ કરીશું તમને, રાઈટ? સો ગાઈઝ, જે હિતેશભાઈ કીધું કે અગર કોઈ સવાલો છે બિલીફ સિસ્ટમ રિલેટેડ, અનકોન્શિયસ પ્રોગ્રામિંગ રિલેટેડ, કઈ રીતે ઇમોશન્સ કામ કરે છે, કઈ રીતે બિલીફ સિસ્ટમ કામ કરે છે, યુ કેન કોન્ટેક્ટ માઇન્ડ કોડ એની ટાઈમ. ધ વે ઓફ લાઈફ સ્કિલ યુનિવર્સિટીમાં જોઈન થઈ શકો છો રિયલ ચેન્જ માટે. હા, ટેકનિકલ મેડિકલ ટર્મિનોલોજીમાં વધારે જ્ઞાન લેવું છે, સમજવું છે, ડૉક્ટર ધર્મેશભાઈ વરસાણી ફેસબુક ઉપર અવેલેબલ છે, તમે DM કરી શકો છો. સી યુ ગાઈઝ, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. મળતા રહીએ રિયલ લાઈફની રિયલ ચેન્જ માટે. ઓલવેઝ તત્પર છે માઇન્ડ કોડ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ગાઈઝ.